मंगलम दिशतु मे विनायको मंगलम दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः देहं प्राणमपीन्द्रियाण्यचलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजरोपमास्त्वहमति भ्रान्ताभृशं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। तो आ प्रकारे एक પછી એક પક્ષ કે દેહ આત્મા છે, ઇન્દ્રિયો આત્મા છે, પ્રાણ આત્મા છે, ક્ષણિક બુદ્ધિ આત્મા છે, આ બધાનો સંઘાત આત્મા છે, પ્રત્યેક અવયવ આત્મા છે. આ બધા જ પક્ષોનું નિરાકરણ થયું. એટલે કે આ બધા કરતા આત્મા ભિન્ન છે. આમાંનો એકેય આત્મા નથી. દેહ આત્મા નથી, ઇન્દ્રિયો આત્મા નથી, પ્રાણ આત્મા નથી, કે બુદ્ધિ પણ આત્મા નથી, કે આ બધાનો સંઘાત પણ આત્મા નથી, કે આમાંનો એક એક અવયવ પણ આત્મા નથી. આ પ્રકારે આ અનાત્મા છે એ સિદ્ધ થઈ ગયું. તો હવે આગળ કહે છે 28મા શ્લોકથી, એવમપી, ચલો નક્કી તો થયું કે આમાંનો એકેય આત્મા નથી. યાવાન દેહ તાવાનેવ તદંતર્ગત આત્મા હતી. હવે આત્મા દેહાદિ સંઘાત કરતા ભિન્ન છે એ તો નક્કી થયું. પણ આત્મા કેવડો છે, એનું માપ કેટલું છે, એનું કદ કેટલું છે, એ વિશે પણ જુદા જુદા અભિપ્રાય છે. એવમપી અર્થાત આત્મા દેહાદિ સંઘાત કરતા ભિન્ન હોવા છતાં પણ યાવાન દેહ તાવાનેવ તદંતર્ગત આત્માયતિ જૈન મતાનુસારિણ. તો જૈન મતનું અનુસરણ કરનારા એમ માને છે કે યાવાન દેહ, જેટલો દેહ છે, તાવાનેવ, તેટલો જ તદંતર્ગત આત્મા. તો જૈન મત માને છે કે આત્મા દેહની અંદર છે. અને કેટલો છે? તો કે દેહનું જેટલું પરિમાણ છે, માપ છે, એ જ માપનો આત્મા છે. એટલે આત્મા દેહ કરતા જુદો ખરો, પણ દેહની અંદર વ્યાપકતા કેટલી? દેહ જેટલી વ્યાપકતા. જેટલો દેહ એટલો આત્મા. અણુ પરિમાણ હેતી વેદાંત એકદેશિન. વેદાંતિઓમાં પણ જે વિશિષ્ટ દ્વૈત અને દ્વૈતના આચાર્ય છે, એમને વેદાંતિ કહેવામાં આવે છે. કારણ કે એ પણ ઉપનિષદને પ્રમાણ ગણે છે. ઉપનિષદનું અર્થઘટન જુદા પ્રકારનું છે. પણ જે વૈષ્ણવ આચાર્યો છે, આ બધા દ્વૈત આચાર્યો, આ બધા વૈષ્ણવ આચાર્યો, અણુ પરિમાણ એવૈથી. પછી રામાનુજાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, વલ્લભાચાર્ય હોય, નિંબાર્કાચાર્ય હોય, વિશિષ્ટ દ્વૈત, દ્વૈત, શુદ્ધ દ્વૈત વગેરે, આ બધા આચાર્યો કહે છે આત્મા અણુ પરિમાણ એવ. આત્મા અણુના માપ જેવડો છે, અણુ છે, એથી એવું માને છે. કારણ કે બધા જ લોકો વિશિષ્ટ દ્વૈત આત્માને બ્રહ્મનો અંશ માને છે. એટલે આત્મા વ્યાપકતા ન હોઈ શકે, સર્વવ્યાપક અંશ ન હોઈ શકે. આત્મા અણુ જેવડો હોય તો જ અંશ હોઈ શકે. બીજા બધા આચાર્યો આત્માને ઈશ્વર કરતા જુદો માને છે, અને તેથી પણ આત્માને અણુ પરિમાણ એટલે અણુના માપનો માને છે. અને વેદાંતિ એકદેશી,
વેદાંતના એક અંશનું અનુસરણ કરનારા, પૂરેપૂરું નહીં. એટલે દેહ કરતા ભિન્ન આત્મા છે, જગતનું સર્જન પાલન લય કરનાર, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે, આવું બધું સ્વીકાર કરનારા, પણ જીવ અને ઈશ્વરના ઐક્યનો સ્વીકાર ન કરનારા. એટલે બધા જ અંશમાં વેદાંતનો સ્વીકાર ન કરનારા, પણ કેટલાક અંશમાં સ્વીકાર કરનારા. વિભુ એવા આત્મા એટલે અન્ય સાંખ્યાદય, બાકીના બધા જ. એટલે જે બધા પ્રાચીન દર્શનકારો, આસ્તિક દર્શનકારો, ન્યાય વૈશેષિક કે પછી સાંખ્ય યોગા, હવે સાંખ્યનું એક બાજુ આત્માને અનેક માનનારા છે બધા પાસે. પૂર્ણ ઉત્તર મીમાંસક બધા લોકો આત્માને વિભુ અર્થાત વ્યાપક માને છે. અદ્વૈત વેદાંત બધા આત્માને અનેક માને છે, પણ વ્યાપક માને છે. એ પક્ષ પર કંઈ આમ ટકે એવો નથી, છતાંય પણ આટલું તો ખરું કે આત્મા વ્યાપક છે એટલું તો સ્વીકાર કરે છે. તો વિભુ ને વ્યાપક, વિભુ એવ આત્મા એટલે અન્ય સાંખ્યાદયો મન્યંતે. અન્ય આ વેદાંત એકદેશી સેવાના અન્ય સાંખ્ય વગેરે જે છે એ આત્મા વિભુ છે, વ્યાપક છે એવું સ્વીકારે છે. અતઃ દેહાદિ વિલક્ષણોપી આત્મા કિમ પરિમાણ હૈ. ચાલો, એટલે આ રીતે દેહથી વિલક્ષણ છે તો દેહ કદાચ જુદો છે, દેહલા સંઘાતથી જુદો છે, છતાં આપણે કિમ પરિમાણ, એનું માપ કેટલું છે. એથી વિચિકિત્સાયામ, કે એમાં અનેક અભિપ્રાય સંશય આવી રીતે પણ જન્મે. પહેલો તો કોણ આત્મા છે એના અનેક સંશયો જન્મે, એ દૂર કર્યા. હવે દેહાદિ સંઘાત કરતા અતિરિક્ત આત્મા છે નક્કી થયા પછી પણ આત્મા કેટલો છે અને ક્યાં છે એ વિષયમાં પણ અભિપ્રાય છે. એની વિચિકિત્સાયામ, આ પ્રકારની વિચિકિત્સા સંશય જન્મે કે ભાઈ આત્મા અમે કયું આત્મા કેટલા પરિમાણ એટલે માપ, કેટલા માપના છે. તો હવે એનો નિર્ણય કરવા માટે આગળની ચર્ચા આવે છે. દેહસ્ય અંતર્ગતોપીથી 28મા શ્લોકની પહેલી પંક્તિમાં કહે છે, દેહસ્યાંતર્ગતોપ્યાત્મા વ્યાપ્ત એવેતિ બુધ્યતે. તો અહીંયા આગળ પહેલો વેદાંતનો જ મત કહી દે છે. દેહસ્ય અંતર્ગતો બી આત્મા, આત્મા દેહની અંદર રહેલો જણાતો હોવા છતાં પણ વ્યાપ્ત એવ, સર્વત્ર વ્યાપ્ત છે, બધાને વ્યાપ્ત કરનારો છે. વ્યાપ્ત એવી બુદ્ધ્યતે, અર્થાત દેહની અંદર આત્મા હોય એ પ્રકારનું આપણને એવું લાગતું હોવા છતાં પણ વાસ્તવમાં આત્મા બધાને વ્યાપ્ત કરીને રહેલો છે. એથી બુદ્ધિ, એટલે આવું આપણે સ્વીકારવું પડશે. એવું જણાય છે કે આત્મા આવો જ હોવો જોઈએ, આત્મા બધાને વ્યાપ્ત કરતો હોવો જોઈએ. તો પહેલી પાદમાં સાંખ્યા નૈયાયિક વૈશેષિક પાતંજલ વેદાંતિનશ્ચ આત્મવિભુત્વવાદીન, આ બધા લોકો આત્મા વિભુ અર્થાત વ્યાપક છે એવું સ્વીકારે છે. તો વ્યાપ્ત એવૈતિ કર્તરી નિષ્ઠા, વ્યાપક એવૈત્યર્થ. વ્યાપ્ત એટલે જે વ્યાપ્ત થયેલો છે, પણ એ વ્યાપ્ત કરનારો છે. કર્તરી એટલે કર્મ નહીં, વ્યાપ્ત જે વ્યાપ્ત થયેલું છે. તો કે નહીં, વ્યાપક છે અર્થાત આત્મા બધાને વ્યાપ્ત કરનારો છે, બધાને વ્યાપ્ત કરીને રહેલો છે. ઇતિ બુદ્ધ્યતે જ્ઞાયતે નિશ્ચયતે યાવત. એટલે આત્માના સ્વરૂપ વિચાર કરીએ તો આ પ્રકારનો નિશ્ચય જન્મે. ભારતીયકાર કહે છે કે આત્માના સ્વરૂપ પર જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે આત્માના પરિમાણ પર, ત્યારે આત્મા વ્યાપક છે, સર્વ વ્યાપ્ત રહેલો છે, એ પ્રકારનું જ્ઞાન, એવું નિશ્ચય જન્મે છે. તો બીજા બધા જે અભિપ્રાયો છે એનું શું? આત્મન
અણુ પ્રમાણત્વે દોષ. જે લોકો આત્માને અણુ જેવડો માને છે તો એ વિચારમાં શું દોષ રહેલો છે એ આગળ બતાવે છે. એ કહે છે કથમ આત્મનો વ્યાપકત્વ છે. આત્મા વ્યાપક હોય કેવી રીતે? પક્ષાંતરયો દુષ્ટત્વાદ અભિપ્રેત્ય. કારણ કે બીજા બધા પક્ષો જે છે, બીજા પક્ષ આત્મા અણુ છે, આત્મા દેહ જેવડો છે, બે પક્ષ, 3 પક્ષ કહેવામાં આવ્યા. જૈન લોકો એમ કે આત્મા દેહ જેવડો છે, પછી વૈષ્ણવ આચાર્ય કે આત્મા અણુ છે, અને ત્રીજા લોકો આત્મા વ્યાપક છે. તો 3 પક્ષો છે. અને આપ તો કહો છો કે આત્મા વ્યાપ્ત હેવેતી બુદ્ધ્યતે. આત્મા વ્યાપક છે એવો નિશ્ચય થાય છે. કથમ આત્મા વ્યાપકત્વમિતિ. તો આત્મા વ્યાપક છે એવો નિશ્ચય કેવી રીતે થાય? એ છે એવું જો પૂછો, આ 3 પક્ષ છે એમાંથી આત્મા વ્યાપક છે એવું નિશ્ચય કેવી રીતે થાય? ભાઈ પક્ષાંતરયો દુષ્ટત્વ. બે પક્ષ છે. આત્મા અણુના આકાર અણુ જેવડો છે અને આત્મા દેહ જેવડો છે. બે પક્ષ છે. પક્ષાંતરયો દુષ્ટત્વાદ. એ બંને પક્ષો દોષયુક્ત છે. દુષ્ટ એટલે દોષયુક્ત, દોષ ધરાવતા. આપણે દુષ્ટ આપણે આમ જે થાય, દુષ્ટ એટલે દોષયુક્ત. હવે અભિપ્રેત્ય અણુપરિમાણાત્મવાદે દોષમાં. તો પહેલા આત્મા અણુ જેવડો છે એ જે વાદ છે એમાં કયો દોષ રહેલો છે એની વાત પહેલા કરે છે. તો પછીની પંક્તિમાં કહે છે અણુ પ્રમાણશ્ચેદેશ વ્યાપ્નુયાન્નાખિલં વપુઃ. એ છે અણુ પ્રમાણસ્ય. પ્રમાણનો છે પરિમાણ. આત્મા જો અણુ જેવડો હોય, અણુના માપનો હોય તો અખિલમ વપુઃ ન વ્યાપ્નુયાત. તો આખા દેહને વ્યાપ્ત કરનાર અણુ એટલે કોઈક જગ્યા જ રહેલો ને. એટલે આ તો બહુ પ્રચલિત વાત છે. આપણે લોકો વારો સ્વામીજી આત્મા ક્યાં અંદર છે? અણુ જેવડો તો કઈ જગ્યાએ છે શરીરમાં? તો આપણે પછી વાડ કાપ કરી તો મળે કે ના મળે પ્રશ્ન થાય. આત્મા અણુ જેવડો હોય તો આખા દેહને વ્યાપ્ત ના કરી શકે. જો પહેલી પાદનોત કહે છે દ્વૈતનો વિશિષ્ટાદ્વૈતિનશ્ચ આત્મન અણુત્વવાદિન. દ્વૈતિન મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય વગેરે જે આત્મા ઈશ્વર કરતા અત્યંત જુદો છે એવું સ્વીકારનારા. વિશિષ્ટાદ્વૈતિનશ્ચ રામાનુજાચાર્ય એ વિશિષ્ટ એટલે આત્મા ઈશ્વરનો ભાગ છે, અંશ છે, અવયવ છે. અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાય પણ વિશિષ્ટ દ્વૈતનું મોટેભાગે અનુસરણ કરે છે. આત્મન અણુત્વવાદિન. એ લોકો આત્મા અણુ જેવડો છે એવો વાદ કરનાર, એવું સ્વીકારનારા છે, માનનારા છે. ભાઈ એ પ્રકારની એમની માન્યતાને કોઈ સમર્થન ખરો? તો કે હા, જો શ્વેતાશ્વતર ઉપનિષદમાં આ વાક્ય છે. અત્ર છે બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવ સવિજ્ઞેય સચાનંચાય કલ્પ્યતે ઇતિ કલ્પતે ઇતિ શ્રુતિ પ્રમાણમ. બાલાગ્ર શતભાગસ્ય. આ વાળનો જે વાળ છે ને અને અગ્રભાગને 100 ભાગ કરવામાં આવે. વિચાર કરો, પેલા વાળને જોવો જ મુશ્કેલ છે, પણ એ વાળની જે એનો અગ્રભાગ છે એને 100માં ભાગનો કરીએ. શતધા કલ્પ એને વળી પાછો 100માં ભાગ કરીએ. અણુની કલ્પના કેટલી! એટલે આપણા શરીરમાં નાનામાં નાની વસ્તુ કે તો વાળ એટલે નાનામાં નાનું એટલે નાના માપનો, એનો 100માં 100મો ભાગનો, 10,000મો ભાગ. એટલે ટૂંકમાં આંખથી ન જોઈ શકાય એવો, એટલો એથી વધારે ક્યાં સુધી લઈ જાઓ તમે. કલ્પિતસ્ય છે ભાગો જીવસ્ય વિજ્ઞેય. આ જીવાત્મા છે એટલો છે. સચ અનંત્યાય કલ્પતે. એ પણ અનંત છે, અસંખ્ય છે, અનેક બધા છે. આમ પ્રત્યેક આત્મા બીજા કરતાં જુદો છે અને પ્રત્યેક આત્મા અણુ જેવડો છે અને બીજા બધા કરતાં જુદો છે. આ પ્રકારનો અભિપ્રાય છે. એટલે આ શ્રુતિ જે છે ને એનો આ એ રીતે અર્થઘટન કરવામાં આવે.
તો વેદાંતિ લોકો શું, આ તો વેદાંતિ લોકો પણ આ મારે સુધી પ્રમાણ તો ખરી જ ને. વેદાંતિ લોકો શું કહે? એ તો કે આપણો જે અનુભવ થઈ રહ્યો છે એને સમજાવનારો વાક્ય છે. જેમ ભગવદ્ ગીતામાં ભગવાન કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, મારો એક અંશ છે આ જીવલોકમાં સંસારમાં કરતા ભોગતા એ પ્રકારે જીવના રૂપમાં વ્યવહાર કરી રહ્યો છે, મારો એક અંશ. તો ભગવાન એક સનાતન એવો શબ્દ વાપરે છે. મમ સનાતન અંશ. અંશ હોય તો હંમેશા કેવો હોય? વિનાશી હોય. અંશ નાનકડો, પણ સનાતન કહ્યું એટલે પછી અવિનાશી છે. તો અવિનાશી અને અંશ બે સાથે હોઈ ના શકે, બે એક બરોબર ના હોય. એટલે વેદાંત લોકો એમ કહે કે આ તો વાસ્તવમાં અવિનાશી છે પણ અંશ હોય એવો ભાષે છે. તો દેહની અંદર અહમ બુદ્ધિ હોવાના કારણે પ્રત્યેક જણને એમ લાગે કે હું જણ અંશ છું. આમ પોતાને એવું જે અલ્પતાનો અનુભવ થઈ રહ્યો છે એને સમજાવવા માટે આ ભગવાન અંશ શબ્દ વાપરે છે. તે જ રીતે આ શ્વેતાશ્વતર ઉપનિષદ વાક્યમાં આપણે જોયું, એમાં પણ એકદમ અલ્પ, હું કે અલ્પ છું તો જ છે. આખા જગતની અંદર આપણું સ્થાન જોયું તો ક્યાં? હજાર અબજો બધી ગેલેક્સીમાં આપણી એક ગેલેક્સી, એમાં અબજો તારાઓનો સૂર્ય એક તારો, એમાં પણ પછી એની પણ સૂર્યના બધા ગ્રહો વગેરેમાં એક આ ગ્રહ પૃથ્વી, એમાં પાછા બધા દેશોનો એક દેશ, એમાં હજાર બધા પ્રાંતોમાં એક પ્રાંત, એમાં પછી ગામડાનું એક ગામડું, પછી કાયાવરણ, પછી આખું ખાંચરો એમાં એક જગ્યાએ. ક્યાં આપણે તો કોઈ અણુ શું કશું જ નથી એવું જ્યારે જોઈએ ત્યારે. એટલે માણસ હંમેશા પોતે અત્યંત અલ્પ છે એ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે છે. જ્યારે વિશાળ દુનિયા તરફ નજર કરું ત્યારે ક્યાં આપણી શું વિશાળ છે? ઈસ ધન તન ધન કી કોણ બઢાય, દેખત નયનો મિટ્ટ મિલાય. આ તન ધનની વળી મોટી બઢાઈ શું કરો છો? જો જોતામાં મિટ્ટીઓ મળી જાય છે. એટલે આ પ્રકારે માં કરું ધન જન યૌવન ગર્વમ હરતે નિમેષા કાલ સર્વમ. આ ધન જન યૌવનનો ગર્વ ના કરીશ, એક ક્ષણની અંદર કાળને હરી લે. ટૂંકમાં અભિજાતની મારી માન્યતા હું તો કંઈ જ નથી. એટલે મનુષ્ય જે માને છે કે પોતે અલ્પ, અત્યંત અલ્પ છે, તુચ્છ છે, ઇનસિગ્નિફિકન્ટ, એ જાતના ખ્યાલને સમજાવવા માટે કહ્યું કે વાળના પણ 100મા ભાગનો 100મા ભાગ કેવડો હોય એવી ઉપાધિ છે. બ્રહ્માંડમાં આ ઉપાધિનું માપ કેટલું? એક વાળના 100મા ભાગ જેવડું કહી શકાય. એ ઉપાધિમાં અહમ ભાવને કારણે હું પણ એટલો જ મારી જાતે માનું છું. એ રીતે આ બ્રહ્માંડની વ્યાપકતા મારી વ્યાપકતા કેટલી? તો વેદાંત એ સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપે એવું વેદાંતિન કે. તો પેલા લોકો આને શબ્દશઃ લે કે જો ભાઈ ઉપનિષદ કયું છે કે વાના 100મા ભાગનો 100મા ભાગ એટલે આત્મા અણુ જ છે. સચે આનંદ ત્યાય કલ્પતે, એવો આત્મા તો બધા અનંત અસંખ્ય છે. વેદાંતિન કહે કે ભાઈ ખરેખર તો ઉપાધિ અસંખ્ય છે. ઉપાધિમાં અહમ ભાવને કારણે હું બીજા કરતા બીજો છું, અન્ય છું, એનાથી જેટલી ઉપાધિ એટલા આત્મા હોય એવો ખ્યાલ આપણે ધરાવીએ છીએ. એ પણ આનંદ ત્યાય કલ્પતે. તો એ લોકો કે નહીં, આ કહ્યું છે તમે લોકો અર્થને મચડો છો. અહીં સ્પષ્ટ કહ્યું છે કે આત્મા જે છે ભાગો જીવસ્વ વિજ્ઞેય, આ જીવાત્મા આવો અણુ જેવડો છે ને અનંત છે, સીધું તો કહ્યું છે. તો આવા કોઈક મંત્રો લઈને પછી એટલે આમ કેવા બધા લોકો અમે તો વેદનું અનુસરણ કરનાર બધું ખરું, પણ વેદના એક અંશનું અનુસરણ કરે, આવું કશું પોતાના અનુકૂળ વાક્યો લે. યથા સુદીપ્તાત પાવકાત વિશ્વલિંગા સહસ્રશ પ્રભવંતે સ્વરૂપા. વલ્લભાચાર્ય માને કે આત્મા કેવો છે? સ્ફુલિંગ જેવો, તણખા જેવો શુદ્ધ છે, શુદ્ધ અણુ. અણુમાં પાછી થોડા મધ્વાચાર્યમાં કે ભાઈ પરતંત્ર અણુ, આ માને કે સ્ફુલિંગ જેવો અશુદ્ધ અણુ. નિંબાર્કાચાર્ય માને કે કરતા ભોગતા અણુ. અણુ એવડો આત્મા, પણ એની પછી વિશેષતામાં મતભેદ ખરો. સ્ફુલિંગ તણખા જેવો શુદ્ધ, કારણ કે કહ્યું ને જેવી રીતે અત્યંત પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી સેંકડો તણખાઓ ફૂટે તેવી રીતે પરમાત્મામાંથી આ બધા ભાવો, બધા પદાર્થો જન્મે. લખ્યું ચોખ્ખું તો કહ્યું છે કે તણખા અનેક છે તેમ જીવો અનેક છે,
અગ્નિ એક છે તેમ પરમાત્મા એક છે, એમાં જે બધા જીવો એટલે તો પછી થયું ને અંશ અંશી ભાવ થઈ ગયો. કોઈ એને એમ કે તણખો અગ્નિ કરતા જુદો છે, બીજા કે ભાઈ તણખો અગ્નિનો અંશ છે. ચાલો, અંશ કહો તો વિશિષ્ટ અદ્વૈત, જુદો કહો તો દ્વૈત. પણ તણખો તો અગ્નિ નથી જ. વેદાંત કે તણખો અગ્નિ જ છે. એ તો આ દ્રષ્ટાંત આપણે અદ્વૈતનું દ્રષ્ટાંત માને એવું છે. બાજુ અગ્નિના કઈ ભાગ થતા હશે? અગ્નિનું ઉષ્ણ અને પ્રકાશ અને ભાગ ના થાય. ભાગ તો બધા લાકડાની અનેક કરચો બને, એટલે આપણે એમ લાગે કે લાકડાની અનેક કરચો બની, એ દરેક કરચ સાથે અગ્નિ સંયોજન હોવાના કારણે આપણે એમ લાગે અગ્નિના ભાગ થઈ ગયા. પણ અગ્નિના ભાગ એટલે કે ગરમીના ભાગ થયા છે. તણખાની ગરમી કે પ્રકાશ તો અગ્નિ જેવો જ હોય છે, એના કંઈ ભાગ થયા નથી. એટલે આ બધા દ્રષ્ટાંતોનું અર્થઘટન કેમ કરવું? એટલે ટૂંકમાં શાસ્ત્રમાં એવા વાક્યો મળે છે, જેનો આપણે શબ્દશ અર્થ કરીએ તો આત્મા જાણે કે અલ્પ છે, અનેક એવા કેટલાક વાક્યો મળે છે. એથી ઘણા વધારે વાક્યો આત્મા બ્રહ્મ છે એ પ્રકારના મળે છે. પ્રશ્ન છે પણ તો પછી આવા જે વાક્યો છે એનું શું અર્થઘટન કરવાનું કે ભાઈ આપણા આવા અલ્પતાના અને અનેકતાના અનુભવને સમજાવનારા વાક્યો છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, કે જો એક જ વૃક્ષ પર આ બે પક્ષીઓ બેઠેલા છે, સમાન જણાતા પક્ષીઓ, કે એક જીવ પક્ષી છે બીજું ઈશ્વર. જો આ સીધા બે પક્ષી તો કયા? એક જીવ પક્ષી બીજું ઈશ્વર પક્ષી. જીવ ને ઈશ્વર જુદા છે, સ્પષ્ટ તો કહ્યું. તો વેદાંતની બે વાત બરોબર છે, પણ સયુજવ સખાયો હમે સપર્ણ સુપર્ણો, સમાન પાંખવાળા, હંમેશા જોડાયેલા, સમાન ખ્યાતિવાળા. હવે હંમેશા સમાન ખ્યાતિવાળા સમાન સાથે જોડાયેલા હોય તો બે ના હોય, ક્યારેક તો છૂટા પડે ને. ક્યારેય જુદા ના પડનારા બે, એટલે બે પણ તો ખાલી ભ્રમ છે, ક્યારે જુદા ના પડવા પણ જ છે. આમ આ જે મંત્ર છે જીવ અને ઈશ્વર વચ્ચે આપણને જે ભેદ ચાલી રહ્યો છે એ ભેદ સમજાવવા માટેનો મંત્ર છે. તયો એક તયો અનન્ય પીપલમ સ્વાદવત્તિ અનસ્નન્યો અભિચાકસીતિ. આ બે પક્ષીઓનું એક જે જીવ પક્ષી છે એ તો એક ડાળથી બીજી ડાળ પર અનેક બધા ફળનો અનુભવ કરે છે. બીજું ઈશ્વર પક્ષી છે એ અભોગતા છે, કોઈ પ્રકારનો ભાગ લીધા વગર, માત્ર એની સન્નિધિથી પેલા પર અનુગ્રહ કરનારું છે. એટલે આવા આવા વાક્યો મળે જેનો અર્થ શું કરે? વેદાંત એનામાં અર્થ કરે કે આપણો જે દ્વૈતનો કે અલ્પતાનો કે અનેકતાનો અનુભવ છે એમને સમજાવનારા વાક્યો છે. અને પછી અહીંથી શરૂ કરીને બતાવે કે કેવી રીતે દિવ્યો ખ્યમૂર્ત પુરુષ સબાખ્યાભ્યંતરો ખ્યજય અપ્રાણો ખ્યમના શુભ્ર અક્ષરાત પરત, એવા તો વાક્યો છે. તો પણ હમણાં આજે પાદવરદમાં કહ્યું પ્રમાણે જે વૈષ્ણવ આચાર્યો છે એ આના વાક્યો લઈને આત્મા અણુના માપનો છે એવી એ વસ્તુનું સમર્થન કરે છે. વળી પાદવરદ કહે જીવગત જ્ઞાનાદિ પ્રત્યક્ષ અનુપત્તિ. જીવમાં જે જ્ઞાન છે અણુ પરિમાણ હોય તો પછી જ્ઞાન અણુ તો એક જ વખત એક જ જગ્યાએ આગળ કહેવામાં આવશે. ન વાપનુયાત અખિલમ વપુહુ. અણુ તો એક સાથે આખા દેહને વ્યાપ્ત કરીને રહી ના શકે. ત્યારે વેદાંતિન કહે છે કે આપણો અનુભવ છે કે ચેતનતા એક સાથે જ બધે છે. માથા ઉપર ચેતન પગમાં ના હોય ને પગમાં બીજા એવું નથી હોતું. આખા દેહમાં સર્વત્ર ચેતનતા છે. અને તેથી ચેતન એક જ જગ્યાએ હોય એવું ના બની શકે. યોગીનો નાના શરીર અવચ્છેદેન સુખાદ અનુપલબ્ધિ પ્રસંગ માત્ર પ્રસંગસ્યત નૈયાયિક ઉદ્ભાવિત દોષો. નૈયાયિકો જ બે દોષ. બધા આપણા સાસીદારો આ બધામાં હોય છે કે નૈયાયિકો વિભુ માને છે, વ્યાપક માને છે, એનું જે કારણ હોય તે. એટલે વ્યાપકતા બધી દલીલો લઈ આવે આપણો ઉપયોગી થાય દરેક. એટલે તો નૈયાયિકો આ લોકો આ રીતે ખંડન કરે છે. બીજું કહે છે કે યોગી રહે કે તમને ખબર છે કે એક યોગી એક સાથે અનેક શરીર દ્વારા વ્યવહાર કરી શકે એવું કહેવાય છે યોગશાસ્ત્રમાં. એવી સિદ્ધિ યોગીને પ્રાપ્ત થઈ શકે કે એક સાથે 25 દેહમાંથી વ્યવહાર કરી શકે એવું કહેવાય. હવે આત્મા અણુ જેવડો હોય તો એક સાથે અનેક શરીરમાં કેમ હોઈ શકે?
એટલે આ બધા અનુભવો જે છે ને એ તમારા આત્માના અણુપણાનો વિરોધ કરે છે. આપણે કહ્યું તે પ્રમાણે જે કોઈ સિદ્ધાંત, જે વ્યવસ્થા આપણે આપતા હોય એ વ્યવસ્થા આપણા અનુભવોને સમજાવી શકે એવી હોવી જોઈએ. પણ આત્મા અણુ છે એ આપણા અનુભવોને સમજાવી શકતો નથી. એટલે કહે છે ટીકાકાર, અસ્મિન પક્ષે સર્વાંગગત શીતોષ્ણાદિ નિબંધન વેદના અનુસંધાન યોગપદ્ય અભાવ પ્રસજ્યેત. સર્વાંગત શીતોષ્ણાદિ, ગંગાની અંદર આપણે ડૂબકી માટે આખું શરીર ધ્રુજી જાય. શિયાળામાં જઈને અહીંયાથી અમદાવાદ વડોદરા ગયા હોય અને સીધા ડૂબકી મારો, ઉત્સાહ ઠરી જાય, આખું શરીર ઠરી જાય. આત્મા અણુ જેવડો હોય તો આખા શરીરમાં એક સાથે આપણને એ પ્રકારની સંવેદના ન થાય, આખા શરીરમાં ઠંડક લાગે. અથવા તો બપોરે ચાર તો આખું શરીર ગરમ ગરમ થઈ જાય, પગના તળિયાથી માંડીને માથા સુધી બધું ગરમ થઈ જાય. અથવા તો ગંગામાં ઉભા રહ્યા હોય તો અડધું શરીર ઠંડુ ને ઉપર સખત તડકો હોય એવું પણ થાય. આમ આપણને શીતળતાનો કે ઉષ્ણતાનો કે શીતળ ઉષ્ણતાનો આખા દેહમાં એક સાથે અનુભવ થતો હોય છે. તો આત્મા અણુ જેવડો હોય તો એક સાથે એક જ જગ્યાએ અનુભવ થાય, આખા દેહમાં એક સાથે ન થાય. શીતોષ્ણાદિ નિબંધન વેદના સંવેદના, આ ઠંડી ગરમીને કારણે જે સંવેદના થાય, અનુસંધાન યોગપદ્ય, એક સાથે આ સંવેદનાનું અનુસંધાન થતું હોય છે. એવું ન થાય જો આત્મા અણુ જેવડો હોય તો. બીજું તથા ચ, એટલે આ બધા ઘણી દલીલો કરવામાં આવી છે, એની થોડીક દલીલો અહીંયા મૂકે છે. તથા ચ અણુ માત્ર ચેતન અધિષ્ઠિતસ્ય, ચાલો એમ માનો કે આપણો દેહ સંઘાત છે એમાં એનો અધિષ્ઠાતા આત્મા જે છે એ અણુને આકાર અણુનો માપનો છે. યુગપત અનેક અંગ વ્યુહન પ્રત્યુહનાદિ વ્યાપાર અભાવ પ્રસંગ, તો અત્યારે બંને હાથને આમ હલાવી શકું, લાંબા કરું, ટૂંકા કરું, બધું કરું. હાથ ને બરાબર કસરત કરે ત્યારે પગ આમ જાય ને હાથ પેલી બાજુ, અનેક અંગો, બધા અંગો એકદમ આમ વ્યાપે એટલે પાછા સંકુચિત પણ થાય. એટલે આપણો અનુભવ કેવો છે, એક સાથે બધા અંગો પ્રવૃત્ત થાય અને બેસી એક સાથે બધાને નિવૃત્ત કરી નાખો. યુગપદ એક સાથે અનેક અંગ વ્યુહન પ્રત્યુહન, એક સાથે બધાને હું ક્રિયામાં તત્પર બનાવો કે પછી નિવૃત્ત કરી દઉં, સંકુચિત કરું કે વ્યાપક કરું. આવું ના, એક જ જગ્યાએ એક હાથ હાલે, બીજા હાથમાં કશું ના થાય. અણુ એટલે એક જ જગ્યાએ આત્મા હોય તો ખાલી એક જ હાથ એક સાથે કરી શકે, બે હાથ ના થાય કે આત્મા જ કરનારો છે. એક જગ્યાએ તો એ હાથ હાલે, આ બીજો હાથ ક્યારે અહીંયા આવે ત્યારે હાલે, પછી પગનો ટર્ન આવે, એવું થાય. એવું નથી. લાંબા ટૂંકા કરવા તો આપણે ધીમે ધીમે કરવું પડે. ઘણા લોકોને કરવું પડતું હોય છે, પેલા આમ કાના માથા આમ મૂકે પછી પગ આમ, એવું થશે જ્યારે થશે તારી વાત સુધી. પણ ઊભા થતી વખતે પણ પેલું આને લાંબુ કરો, આને ટૂંકું, આમ કરતા કરતા અણુ કરતા આખું શરીર ઊભું થાય, એ જુદી વાત છે. પણ નહીતર આખું એક શરીર એક સાથે આપણે હલાવી શકીએ, એને પ્રવૃત્ત કરી શકીએ, નિવૃત્ત કરીએ, એવું ના થાય જો આત્મા અણુને માપનો હોય તો. ઇત્યાદિ દોષ દુષ્પરિહાર ઇત્યર્થ, આ પ્રકારના દોષ છે એનો તમે પરિહાર ન કરી શકો. તો ઘણા એ લોકો એમ શું ખબર છે, આ અણુ આત્મા ખરો પણ એવી ઝડપથી દોડે છે ને, વીજળી વેગે દોડનારો છે. તમને એમ લાગે કે તમે એક સાથે આ હાથ હલાવો છો, પણ નહીં, આત્મા વીજળી વેગે દોડના હોવાના કારણે તમને ખબર પણ ના પડે એવી રીતે લાગે કે આપણે સાથે નથી. પણ યુગપત એક સાથે એનો અનુભવ થાય છે ને આપણને, તો એક સાથે ન હોય તો પણ થાય. એ શું સમજાવવા ખબર છે, ધારો કે કમળની 100 પાંખડી હોય તો તમે 100 ખોસો તો શું લાગે, 100 પાંખડી એક સાથે ખોસાય એવું લાગે ને, ખરે એક પછી એક ખોસાય છે. પણ કમળની પાંખડી એટલી બધી કોમળ છે કે આમ 100 ખોસો એટલે એમ લાગે એક સાથે જ થયું, એક સાથે નથી થતું, એક પછી એક થાય. તેમ તમને એક સાથેનો અનુભવ થાય, એક સાથેનો નથી, એક પછી. એટલે આવી જાતની પછી દલીલો દ્વારા કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે, એની સામે પછી બીજી દલીલ કરે, એમ કરે આવું બધું દોષ ચાલ્યા કરે.
ટૂંકમાં આત્માના અણુ માનવું એ કોઈ રીતે આપણા અનુભવોને અનુરૂપ નથી. ચાલો, એટલે પછી બીજો પક્ષ પક્ષાંતર એવો, બીજો પક્ષ કયો? આત્મા દેહના માપનો છે એવો પક્ષ. એટલે કહે છે દેહ પરિમાણત્વે દોષ વ્યાપકત્વે ગુણશ્ચ, કે આત્મા દેહ જેટલો કેટલા દોષ છે, આત્મા વ્યાપક હતો કેવો ગુણ છે એ બતાવે છે આગળ. એ ટીકા કહે દેહ પરિમાણાત્મ પક્ષ દોષમાં, આત્મા દેહ જેવડો છે એ પક્ષમાં દોષ છે એ પછી કહે છે પછીના શ્લોકમાં. દેહ પ્રમાણશ્ચેન્ન સ્યાદ બાલસ્ય સ્થવિરાદિતા દેહવત પરિણામી ચેદ તદ્વદેવ વિનક્ષ્યતે કર્મણાં પરિણામેન ક્રિમિહસ્ત્યાદિમૂર્તિષુ યા વ્યાપ્તત્વાત્ પ્રવિશત્યાત્મા ઘટાદિષ્વંતરિક્ષવત. દેહ પ્રમાણશ્ચેદ આત્મા, તો બીજી પદમાં દેહ પરિણામત્વ આર્હતે અંગીકૃતમ. આર્હત એટલે અર્હત, એમને મૂળ સંસ્થાપક અર્હત, જેમના જૈન ધર્મની સ્થાપના કરી એટલે એને અર્હત કહેવામાં આવે છે. કે અર્હત દેહ પરિમાણત્વ આર્હતે અંગીકૃતમ, અર્હત જે આદ્ય સંસ્થાપક છે એના અનુયાયી એમ કહે છે કે આત્મા દેહના માપ જેવડો છે. મધ્યમ પરિમાણ રૂપ અહીંથી જે માધ્યમિકા, અને મધ્યમ પરિમાણ કહેવાય. આત્માના 3 માપ કહેવામાં આવે છે. કોઈ અણુ માનતા હોય, બીજા દેહ જેવડો એટલે મધ્યમ, અને ત્રીજા વિભુ એટલે વ્યાપક માને. મધ્યમ પરિમાણ રૂપ અહીંથી જે માધ્યમિકા, હવે એ કેવી રીતે ખબર નથી, પણ માધ્યમિકા એટલે આ બૌદ્ધ મતમાં 4માંથી એક સંપ્રદાય એ પણ આત્માને મધ્યમ પરિમાણ મધ્યમ માને છે. એતન્મતે અવિદ્યા પ્રતિબિંબત્વ જીવસ્ય, એમના મત પ્રમાણે જીવ કોને કહેવાય? અવિદ્યામાં પ્રતિબિંબિત થયેલો ચૈતન્ય. પેલા માધ્યમિકોને વેદાંતનામ તો કેશાંચિત અંતઃકરણ પ્રતિબિંબ ઇતિ છે ભેદહિત મંતવ્ય. કેટલાક વેદાંતિને એમ કહે કે આત્મા અવિદ્યામાં પ્રતિબિંબિત ચૈતન્ય આત્મા કહેવાય, તો કેટલાક એની અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય એટલે આત્મા, જીવાત્મા. જીવનામકમ બ્રહ્મ પ્રતિબિંબમ ભવતી. તો પ્રતિબિંબનું આપણે સ્વીકારીએ તો બ્રહ્મનું પ્રતિબિંબ જે જીવ નામે બ્રહ્મનું પ્રતિબિંબ છે. શેમાં પ્રતિબિંબ પડ્યું? કોઈક અવિદ્યામાં પડ્યું, કોઈ કહે કે અંતઃકરણમાં પડ્યું. અવિદ્યા એટલે મૂળ કારણ, અંતઃકરણ એટલે કે એનું પ્રથમ કાર્ય. આ બધા આવા અંદર જે મત થોડા ભેદો છે એ વળી પાછા વ્યવસ્થા, કે કઈ વ્યવસ્થા આપણા અનુભવોને વ્યવસ્થિત સમજાવી શકે, બીજું કાંઈ નથી. આ બધા થોડા મત અંદર હોય છે એ દરેક જણ માને કે ભાઈ પોતાનો જ આજે છે એને કારણે આપણે વ્યવસ્થા વધારે સારી સમજાવી શકીએ છીએ. તો ચાલો હવે શ્લોકમાં શું કહે છે? દેહ પ્રમાણશ્ચેત ન સ્યાદ બાલસ્ય સ્થવિરાદિતા. તો કહે છે ટીકાકાર અસ્મિન મતે બાલસ્ય સ્થવિરાદિતા યુવ સ્થવિરાદિ ભાવ ન સ્યાદ. તમે જેમ કહેતા હો કે આત્મા દેહના માપ જેવડો, એટલે દેહના માપ એટલે કેટલો? બાળક જન્મે ત્યારે બાળક હોય ત્યારે આત્મા એટલો હોય, પછી પછી દેહ જરા મોટો થાય યુવાન બને ત્યારે હવે પાછું આત્મા વધે. તો દેહના માપ જેવડો આત્મા હોય તો જેમ દેહનું માપ બદલાય આત્મા બદલાવો જોઈએ એવું થાય. તો આત્મા બદલાય તો શું થાય કે બાળપણમાં આત્મા એક હતો, યુવાનીમાં બીજો હોય, વૃદ્ધાવસ્થામાં ત્રીજો હોય. અસ્મિન મતે બાલસ્ય સ્થવિરાદિતા, સ્થવિરાદિ યુવસ આદિ એટલે યુવસ સ્થવિરાદિ ભાવ ન સ્યાત. આ મત પ્રમાણે બાળક તો યુવાન કે વૃદ્ધ બને જ નહીં. કેમ? શરીર પરિમાણાનામ ભિન્નત્વાત. તો દરેક વખતે બાળપણમાં, યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં શરીરનું માપ જુદું જુદું હોય, અને તે આત્મા જુદો તો હોવો જોઈએ. પછી આત્મા બદલાય એવું તો ના સ્વીકારાય, પછી આત્મા વિકાર ન હોય
આત્મા નિર્વિકાર સ્વીકારતા હોઈએ તો શરીર તો આ રોજ બદલાતું હોય છે. આમ જોવા જઈએ તો એ લોકો તો એમ કહે છે કે આપણે સૂઈએ ઊંઘીએ એટલે કંઈ પાછું અડધો ઇંચ લાંબુ થાય. ઊંઘી જઈએ તો શરીર થોડું લાંબુ થાય, પછી પાછું ટૂંકું થાય, અને પછી પેલી કસરતો કરીએ, ના કરીએ, લાંબુ ટૂંકું થાય. એ સિવાય લાંબુ ટૂંકું જવા દો ને પછી અહીંયા શિબિરમાં આવીએ એટલે જરાક થોડુંક વધે વિસ્તૃત થાય. સવાર બપોર સાંજ જે જલસા બાબુ, આ જલસાને કારણે પછી પાછા આપણા મિત્રો બધા હોય, મોંમાં નાખે ને આમાં કરે ને ખવડાવો પીવડાવો. બહુ પ્રેમ છે. પ્રેમ પ્રગટ કેમ કરવો? તો કે ભાઈ ખવડાવવાથી, બીજી ક્યાંથી પ્રગટ થાય? ખાનાનું જે થાય જ ખરું, પણ ખવડાવ પ્રેમ પ્રગટ કરો તો ખવડાવવાથી. એને કારણે અને થોડું આકર્ષણ તો હોય, પ્રલોભન તો અંદર હોય, એટલે આવું જરા આગ્રહ કરે અંદરથી આપણી ઈચ્છા તો હોય જ, એટલે આગ્રહને વશ થઈ જેવું કહેવાય. પણ ખરેખર એટલે એમ કરવાથી થોડું માપ એમ વધે. પાછું 4-6 મહિના પ્રયત્ન કરશો, વળી પાછું માપ બીજો શિબિર આવશે, પછી પાછું આ પ્રમાણે ચાલ્યા કરે. એટલે ટૂંકમાં દેહનું માપ તો સતત વધઘટ થયા જ કરતું હોય. હવે જો આપણે માનીએ કે આત્મા એ વધઘટ થતો વિકારી બની જાય અને આત્મા નિર્વિકારમાં દર વખતે બદલાય કરવો જોઈએ, એવું છે. બદલા તો શું થાય કે શરીર પરિમાણાનામ ભિન્નત્વાદ, આ શરીરનું માપ તો સતત બદલાયા કરે, બાળપણમાં, યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં. તદગત આત્માનો ભિન્ન તેથી અંદર એ જુદા જુદા માપના શરીરમાં રહેલા આત્મા પણ જુદા હોવા જોઈએ. એથી ન એકસ્ય બાલ્યાદ અવસ્થા સિદ્ધ, માટે આ બધી અવસ્થાઓ એક જ આત્માની સિદ્ધ ના થાય. બાળપણમાં એ આત્મા તો એ હવે નથી, યુવાનીમાં નહીં, વૃદ્ધાવસ્થામાં નહીં, તો ભલે જ ના થાય. તો કે તસ્ય અનંગીકારે, બી આત્માની એકતા ન સ્વીકારો તો પ્રત્યવિજ્ઞા વિરોધ પ્રસજ્યેત. તો પ્રત્યવિજ્ઞા આપણી પોતાની આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે બાળપણનું અનુભવનું વર્ણન કરતા હોઈએ ઘણી વાર કે નાના અત્યારે અમે અમારા ગામમાં આમ કરતા હતા ને પેલું કરતા હતા ને તળાવ ધબકા મારતા હતા ને રાહડ પરથી કૂદકા મારી બધું કરીએ. એ હું જ હતો, એ કે બીજાનું વર્ણન નથી કરતો. એ હું જ હતો કે યુવાનીમાં ક્યાં ગયા અને શું કર્યું બધું આવું વર્ણન જ્યારે કરીએ ભૂતકાળનું, ત્યારે આપણા દાદા હોય બધું જાત જાતનું બાળપણનું વર્ણન કરે તો કે બીજાનું વર્ણન પોતાનું જ વર્ણન કરે છે. એટલે પ્રત્યવિજ્ઞા, જે હું બાળક હતો એ જ હું યુવાન હતો, એ જ હું અત્યારે છું. એવું નહીં કે પેલો જુદો આ જુદા, એવું નથી. તોય ઘણું ફેર પડી ગયો હતો. કારણ કે આ તો આપણે હવે મનોવૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે તો દુનિયાને બધા પ્રશ્નો બાળપણમાં જ આવી જતા હોય છે. આખી જિંદગી સુધી જે આપણે સહન કર્યા કરીએ છીએ એ બધાનું બીજ બાળપણ રોપાઈ ગયો. કેમ રોપાઈ ગયું? મા બાપે શું કર્યું બાળકને, એને ઉછેર્યું કે ના ઉછેર્યું બરાબર. હજી તો કોઈ બાપ ને મા પૂર્ણ જન્મ્યા નથી, જન્મવાના નથી. દશરથ રાજા ગણો કે મેં કૌશલ્યાજી ગણો તોય પણ, એટલે કારણ કે કોઈ સર્વજ્ઞ નથી. અને તેથી બધા સર્વજ્ઞ હોય તો જ આપેલું બાળકને સમજાવે કે સમજાય શું અંદર શું છે. અને તેથી એવું તો ભાગ્યે જ બને કે આપણે બાળકને બધી ઈચ્છાઓ પૂરી કરી શકીએ. ઈચ્છાઓ પૂરી ના કરી તો પણ જે બાળકને માટે યોગ્ય છે બધું એ જ કરી શકીએ અને બીજું કશું નહીં. ટૂંકમાં આપણે બાળપણના ઉછેરમાં કશું ને કશું થયા જ કરવાનું. આપણી લાગણીઓ થોડી કચડાતે રહેવાની, ઈચ્છાઓ પૂરી થાય ના થાય. મા બાપ પોતે જ હજાર જાતના પ્રશ્નોવાળા હોય પાછા. મા બાપ પોતે સ્વસ્થ હોય તો જુદી વાત છે, એમને હજાર સંસાર હોય. એટલે કેટલું ધ્યાન આપે ને શું કરે, એવી એમને કંઈ ક્યાં નિરાત ના હોય, સમય ના હોય, સૂઝ ના હોય, ઘણું ના હોય. એટલે બાળકને એમ લાગે કે મને બહુ અન્યાય થયો ને મને આ થયો ને પક્ષપાત થયો ને ફલાણો થયો, અનેક જાતના બધા કેટલાય બધી પેલી ઘવાની લાગણીઓ ને જાત જાતની લાગણીઓ જમા થયેલી જ હોય. મોટા થઈએ ત્યારે બધી બહાર આવે, આપણને ખબર ન પડે કે આપણને આવું કેમ થાય છે. પછી પેલું થઈ રહ્યું છે, જે નાનપણમાં જે બધી અંદર ભરાઈ જમા થઈ ગયેલી વસ્તુઓ છે એ પ્રસંગે બહાર આવે. એકદમ ગુસ્સાવાળો હોય અને પેલો હોય ઢેકણો જે હોય ત્યાં બધાનું મૂળ આપણે તો કંઈ કરવામાં છે, પણ એમ મનોવૈજ્ઞાનિક લોકોની જે મતી હોય પ્રમાણે કે બાળપણમાં એમ કરીને બિચારા બહુ બાળપણમાં બધાનું બીજ બતાવીને બહુ મોટા મહાન પ્રશ્નો ઉકેલતા ઊભા કરે છે. એટલે કે બાળકમાં જે મુશ્કેલી બધી મા બાપને કારણે જ છે, એમાં માને કારણે સૌથી વધારે.
બાપ તો બરોબર છે, પણ માં જ આખો દાડો બાળક સાથે હોય ને, અને તેથી આ બધા માને જ બધા પ્રકારનો દોષ આપવામાં આવે. એમ કહીને પેલો બાળકને ખુશ કરે કે ચાલ ભાઈ તારો વાંક નથી, એનો વાંક પેલાનો છે. એટલે શું થઈ ગયું? એટલે ઉલટા પ્રશ્નો ઊભા કર્યા. આ બાળકો આવી રીતે પેલા મનોવૈજ્ઞાનિક પાસે જઈને બાપ માવા દૂષણ બની જાય છે કે તે જ આ કર્યું આવી આવીને રોજ આવું ચાલે પાછી. પરંતુ એટલે જ કહ્યું એ પ્રમાણે બાળક રહીને જતું રહ્યું હોત અને આપણે જુદા હોત તો બહુ સારું થાત. તો પેલી બધી વસ્તુ તો આપણે આવેલી છે બધી. બાળપણનો આત્મા જુદો હોત ને પેલો યુવાન જુદો હોત અને વૃદ્ધ જુદો હોત તો કે ખોટું નહોતું. પેલા બધા પ્રશ્નો ત્યાં રહી ગયા તો ચાલો છૂટ્યા. અને યુવાનને કે ઓછા પ્રશ્નો ઓછા છે, જુદા પ્રકારના પ્રશ્નો સિવાય દુનિયામાં છે શું? વૃદ્ધ થશે ત્રીજા પ્રશ્નો. પણ અત્યારે તો આપણે બાળપણના પ્રશ્નો પાછા યુવાનીના જે ભેગા થયેલા પાછા બધા ભેગા થઈને એટલે જેમ મોટા થઈએ તેમ તેમ જે માથા પર બોધ થતું જાય એમ ધીમે ધીમે મતી આપણી તો બહુ ભયંકર થતી જાય. એટલે એવું છે. ટૂંકમાં પ્રત્યભિજ્ઞા દ્વારા આપણે જાણીએ છીએ કે જે હું બાળપણમાં હતો હજી યાદ આવે કેવો માર ખાધો ને શું કર્યું શું ના કર્યું, કેવો પડી ગયો ને જાત જાતની વસ્તુ યાદ આવે. પછી યુવાવસ્થામાં શું થયું ને આ બધું. એટલે એ જ હું છું. ટૂંકમાં આત્માની એકતા તો નક્કી જ છે પ્રત્યભિજ્ઞાથી. પણ તમારે કેવા પ્રમાણે આત્મા દેહ જેવડો હોય તો એક ના હોઈ શકે. દેહનું માપ બદલાયું ને એટલે થોડું બદલાય તો બરાબર છે. મારે તો એકદમ બદલાય. બાળક તો કેટલું નાનું હોય, જન્મે ત્યારે એટલું નાનું પેલું બિચારું ગલુડિયા જેટલું હોય છે. મારે દેખાય છે માંડ દેખાય, પણ આપણે ત્યારે 6 મહિને તો હાથમાં લઈએ જ નહીં. એને કંઈક થઈ જાય અડકીએ ને લાલચોળ થઈ જાય અડકીએ ત્યાં આગળ. પછી જરા કે વ્યવસ્થિત થાય. પણ એને કહે છે કે આ પક્ષ તો ના હોય. ટૂંકમાં આત્મા દેહ જેવડો હોય તો આત્માની એકતા રહી ના શકે, આત્મા બદલાય કરે એ વસ્તુ બરાબર નથી. તો કે નહીં એવો આત્મા એક જ છે પણ બદલાયા કરે છે. બદલાયા વગરનો એક નથી. જેમ દેહ બદલાય તેમ આત્મા બદલાય. એટલે કે છે દેહવત પરિણામી છે. તો અત્રૈવ દૂષણાંતરમાં તમે જેમ માનતા હો કે જેમ દેહનો આકાર બદલાય કરે તેમ આત્માનો આકાર બદલાય કરે. તદ્વદેવ વિનંક્ષતી. તો જેમ દેહ નાનો થતો જાય તેમ આત્મા નાનો થતો જાય અને મરી જતો આત્મા મરી જાય. એનો અર્થ એ થયો કે દેહ જેવડો જ જો આત્મા હોય આમ દેહમાં જે પ્રકારના ફેરફાર એવા જ ફેરફાર આત્મા થતા હોય તો એક દાડો દેહ મરી જશે. એમે જે પરિવર્તનશીલ વસ્તુ છે એ તો નશ્વર જ હોય, શાશ્વત ના હોય. તો આત્મા કેવો બને? નશ્વર બની જાય. એ કોઈ બધાના આત્મા પાછું અમર તો જોઈએ જ. એટલે આપણા દાર્શનિકો તો સ્વીકારે છે કે આત્મા દેહ મરે છે, આત્મા મરતો નથી. એટલે પુનર્જન્મ હોય પછી સ્વર્ગ, નહીં તો પછી વૈકુંઠમાં જવાનું બને કેવી રીતે? ટૂંકમાં આપણે કહીએ કે મર્યા પછી પેલા લોકમાં ફલાણો લોક બરોબર છે, પણ તો જીવતો હોય ત્યાં આત્મા રહ્યો હોય ત્યારે ને. પણ આત્મા પોતે અનિત્ય હોય તો બની ના શકે. આત્મા નિત્ય તો છે જ. અને તો તમે આત્માને આ પ્રકારે દેહની જેમ પરિવર્તનવાળા માનશો તો વિકારી બનશે અને દેહની જેમ નાશ પામશે. એ થઈ ગયો. અત્રૈવ દૂષણાંતરમાં. પછી બીજું દૂષણ તો પાછી આ તો દૂષણ કહ્યું, બીજું દૂષણ પછી કહે છે કર્મણામ પરિણામેન ક્રીમહસ્ત્યાદિ મૂર્તિષુ. આ જૈનના અભિપ્રાય સામે આપણે એક હંમેશા વાંધો ઉઠાવવામાં આવે છે. કર્મણામ પરિણામેન, માણસ જાત જાતના કર્મ કરે એમ કરીને જાત જાતની યોનિમાં જન્મ લેવાની યોગ્યતા પ્રાપ્ત કરે. આપણા પ્રત્યેક કર્મ દ્વારા આપણે આપણા ભવિષ્યની રચના કરતા હોઈએ છીએ. જેવા કર્મ કરી એ પ્રકારની ગતિ મળે. તો કહે છે ટીકાકાર અયમ અભિપ્રાય હૈ સંતિ એકસ્ય આત્મન અનેકાની કર્માણી. એક જ જણ અનેક પ્રકારના કર્મ કરતું હોય છે. વિરુદ્ધ અનેક દેહ પ્રવેશ યોગ્યની. જ્યારે હું સારા મૂળ મિજાજમાં હોઉં ત્યારે હું સત્કર્મ એકદમ ઉદાર હોઉં અને બહુ હોય. જો પછી છટક્યું તો પછી હું કોઈ નહીં, પછી જુદા પ્રકારનું કર્મ થાય. એટલે પછી હું કોઈ નહીં પ્રકાર, પછી તો દૂર જ રહો. બરાબર. એટલે વિરુદ્ધ કર્મ, ક્યારે એકદમ પ્રેમાળ હો, ક્યારે એકદમ આમ ક્રૂર હો, બધું મારા બધી વસ્તુ હોય.
એટલે હવે આ બધા પ્રકારના કર્મ એક જ યોનિમાં આપણે અનુભવી ના શકીએ. બહુ ક્રૂર કર્મ કર્યા તો આપણે વાઘ સિંહ એવું કશું થવું પડે તો જ ક્રૂર કર્મ થાય. અને પછી સત્કર્મ કર્યા હોય તો આપણને કે હરણ કે ગાય કેવું કે ગાય એટલી બધી સારસ તો નથી. જે હોય તે આમ હરણ દૂરથી તો વધારે સારસ લાગે છે, બિચારો વધારે નરમ લાગે છે. ગાયનો શિંગડા છે ને, શિંગડા શસ્ત્ર મારે છે, એનું રક્ષણ પણ આપેલા છે. હરણ તો કોઈ શિંગડા નથી હોતા, હોય શિંગડાવાળા તો જુદી વાત છે. બાકી એ પાછું પેલું શું કહેવાય ને, કાળિયાર ને એ બધું સાબર બાબર, પણ એ બરાબર છે. એ શિંગડાવાળા પ્રાણીઓ થોડાક પછી શિંગડા વગેરે ના જવાય, સસ્તું ને બધું. એટલે ઘણા બધા પ્રાણીઓ કેવા આવે છે કે એવા એટલે એવા આક્રમક ના જવાય. આક્રમક કર્મ કર્યા હોય તો આક્રમક આપણે બનીએ, અને પછી એવા આપણે સારસ કર્મ કરીએ એવા બનીએ. ઉત્તમ કર્મ કરે ઉત્તમ યોનિમાં. ટૂંકો માણસ બધા એ પ્રકારના કર્મ કરે, કારણ ક્યારેક સાત્વિક હોય, ક્યારેક રજોગુણી હોય, ક્યારેક તમોગુણી હોય, એમાં બધા પ્રકારના કર્મ કરે. તો બધા પ્રકારના કર્મ દ્વારા એને આ બધા પ્રકારના કર્મ કોઈ એક યોનિની અંદર ભોગવી ના શકે. એક યોની એવી નથી કે બધા કર્મ ભોગવી શકીએ. એટલે જુદા કર્મ જુદી યોની લેવી પડે. એટલે ક્યાં છે તો અનેક વિરુદ્ધ અનેક દેહ પ્રવેશ યોગ્યાની. તો આ બધા કર્મ કરવાના કારણે અનેક જુદા જુદા પ્રકારના દેહમાં પ્રવેશ કરવાની યોગ્યતા આપણે પ્રાપ્ત કરીએ. તત્ર મનુષ્ય શરીર પરિમાણસ્ય આત્મના કદાચિત કેનચિત કર્મણા હસ્તિજન્મ પ્રાપ્ત હોતા તत् શરીર ન પૂર્યત. હવે આપણે મનુષ્ય દેહમાં કર્મ કર્યા અને ધારો કે હાથીનો જન્મ લેવાનો આવે તો આત્મા તો મનુષ્ય દેહ જોડે તો હાથીમાં પછી પૂરાય ને, એટલે ખાલી રહે ત્યાં આગળ. એ બરાબર એવું થઈ જાય ને. એટલે કહે છે કે કદાચિત કેનચિત કર્મણા, કોઈ કર્મને કારણે હાથીનો જન્મ આવે ખબર નથી આપણને, પણ કોઈ હાથીનો જન્મ આવે ધારો કે, તો હસ્તી જન્મ પ્રાપ્ત હોતા તો શરીર ન પૂરી હતા. તો પછી એ શરીર છે આ માણસ જેટલા આત્મા હતો આટલા શરીર તો પૂરાય નહીં, એટલે કે પૂરતું ના થાય એમ, પૂરતું ના થાય. કદાચિત ક્રિમિ શરીરમ પ્રાપ્ત હોતા, ક્રિમિ હસ્ત્યાદિ મૂર્તિ શું, ક્યારેક ક્રિમિ એટલે કે નાનકડું પેલું જીવડું કે ઈયા ધારો કે એવું બનવાનું આવે તો આટલું છે તે જઈ ના શકે. એટલે કહે છે કે ન મીએ તો માયની અંદર. એટલે આ પ્રશ્ન થાય. એટલે દેહ જેવડો આત્મા હોય તો પછી એક દેહમાં દેહાંત જતી વખતે કેવી રીતે થાય? આત્મા અંદર પેલા માય નહીં કે પૂરતો ના થાય. આતઃ નાયમ ન અયમ એ પક્ષ સાધુ. તેથી આ પક્ષ પણ સાધુ એટલે કે યોગ્ય નથી. ટૂંકમાં દેહ જેવડો જ આત્મા હોય એવો પક્ષ, એક તો એ કે દેહની સાથે વિનાશશીલ બની જાય, તો ઉપરાંત ધારો કે કહો કે દેહ સાથે નથી નાશ પામતો અને કર્મને કારણે બીજા દેહમાં જાય તો પણ ભાઈ પાછો મનુષ્ય બને તો પાછું નાનું બાળક તો બનીએ જ ને. ત્યારે ધારો કે મરી જાય માણસ ત્યારે તો મોટો હોય, મનુષ્ય યોની વજન પ્રાપ્ત થાય તો આટલું જ જન્મ નાનું. ચાલો એટલે અત નાયમ પક્ષ સાધુ, એટલે આ પક્ષ પણ સાધુ તો નથી. તો તમારો પક્ષ શું છે? છેલ્લી વ્યાપ્તત્વાત પ્રવિશત્યાત્મા ઘટાદિશ્વંતરિક્ષવત. તમે તો કહો છો કે આત્મા વ્યાપે છે, કશામાં પ્રવેશ ના કરી શકે. વેદાંતી લોકો એમ કહે કે આત્મા વ્યાપક છે, આકાશ ન જો તો કશામાં પ્રવેશ ના કરે. અમારો આત્મા તો ચાલો કશામાં પ્રવેશ કરી, તમારો તો કશામાં પ્રવેશ કરી ના શકે. એ તો કે અમારો આત્મા બધામાં પ્રવેશ કરે, અંતરિક્ષવત. જેમ આકાશ ઘડામાં પ્રવેશ કરે તેવી રીતે આત્મા વ્યાપક આત્મા કોઈ પણ ઉપાધિમાં પ્રવેશ કરે. અમારો પ્રવેશ એટલે દેહમાં અંદર આત્મા એવું માનતા, આ લોકો દેહની અંદર આત્મા એવું માનનારા છે. વૈષ્ણવ આચાર્ય માને કે આત્મા દેહમાં છે, જૈન લોકો માને દેહમાં આત્મા છે. દેહમાં તો ખાલી ભ્રમ જ છે. દેહમાં અહમ ભાવને કારણે આત્મા દેહમાં છે એ પ્રકારનો તમને ખ્યાલ છે. વાસ્તવમાં આત્મા આત્મા જ છે. દેહની અંદર પણ તો દેહમાં અહમ ભાવને કારણે છે. એટલે તમે પ્રવેશ જે કહો છો એ પ્રવેશ કોઈ મુખ્ય અર્થમાં નથી,
માત્ર દેહમાં અહંભાવનો પ્રવેશ છે. અંતેથી જેમ આકાશ વ્યાપક છે, એનો ઘડામાં પ્રવેશ એટલે એને માત્ર અભિમાન જન્મ ઘટાકાશ બસ. અંતે રીતે વ્યાપક આત્માને દેહમાં અભિમાન જન્મવું એનું નામ જ પ્રવેશ છે. વ્યાપ્તત્વાદ વ્યાપ્ત હોવાના કારણે ઘટાદિશુ અંતરિક્ષવત ઘટ વગેરેમાં જેમ આકાશ પ્રવેશ કરે તેવી રીતે આત્મા પ્રવિશતી કોઈ પ્રવેશ કરે કે અહંભાવ ધરાવે. અંતરિક્ષવત આકાશવત ઇત્યર્થ આકાશની જેમ. એ દેહ પ્રમાણત્વે દોષ વ્યાપકત્વે ગુણશ્ચ કે આત્માને દેહ જોડો માને તો કયા કયા દોષ અન્વે આત્માને વ્યાપક સ્વીકારીએ તો કેવું ગુણ છે. આત્માને વ્યાપકત્વે લિંગદ્વયમ વળી આત્મા વ્યાપક છે કહેવામાં બીજા બે લિંગ બે ચિહ્ન બતાવે છે. એ ટીકા કહે અલ્પ પરિમાણે પ્રતીયમાન આત્મા વ્યાપક હવે જત્ર લિંગમાં. જો આત્મા વ્યાપક હોય તો પછી આપણો અલ્પ છે એવું કેમ લાગે છે? મુખ્ય પ્રશ્ન ક્યાં થયો કે આપણને પ્રત્યેકને અત્યંત અલ્પતાની લાગણી છે. જો એ લાગણી સાચી માનીએ તો પછી આત્મા અણુ જેવડો કે દેહ જેવડો થાય. આ લોકો આવા અભિપ્રાય પર ક્યાંથી આવે? આત્મા દેહ જેવડો છે બધાને એવું લાગે જ છે. હું દેહ પૂરતો મર્યાદિત છું એ પ્રકારનો ખ્યાલ બધા પોતાના વિશે ધરાવે છે. અંતેથી માની લ્યું કે આત્મા પણ ખ્યાલ સાચો છે કે ખોટો? વેદાંતિન કહે છે કે ભાઈ હું દેહ જેવડો છું તો ભ્રમ છે, એ સત્ય નથી. અને એ વ્યાપકને પણ એવો ભ્રમ જન્મી શકે કે હું અલ્પ છું. નામ જ ભ્રમ. એટલે આપણા અનુભવમાં જે આપણને એકબીજા સાથેના ભેદભાવનો અનુભવ છે એને સત્યતા આપીને એવું કહેવામાં આવ્યું કે આત્મા અનેક છે. હું દેહની અંદર છું એ પ્રકારનો મારો ખ્યાલ છે એને સત્યતા આપીને કે આત્મા દેહની અંદર છે. એટલે આત્માનો માપ આપ્યો અણુ જેવડો છે કે દેહ જેવડો છે. પણ હું અનેકમાંનો એક છું એ પણ ભ્રમ છે. આનો દેહ પૂરતો મર્યાદિત પણ ભ્રમ છે. હું દેહ પૂરતો મર્યાદિત છું ભ્રમ, એને કારણે જ હું અનેકમાંનો એક છું ભ્રમ જન્મે છે. અને એ ભ્રમ છે એ આપણા વિશેની વાસ્તવિકતા નથી. એટલે 31મા શ્લોકમાં કહે છે પરમાણુ પ્રમાણેપી મનસી પ્રતિભાસતે સ્વપ્ને ચરાચરમ વિશ્વમ આત્મન્યેવ પ્રતિષ્ઠિતમ. પરમાણુ પ્રમાણેપી મનસી. આ પરમાણુ પ્રમાણ કોનું છે? મનનું. પરમાણુ પ્રમાણે મનસી અપી. આ મન કેવું છે પછી વેદાંતના મતે તો એ અણુ જેવડું છે. પણ એવું ઝડપી છે કે ચારે બાજુ એ પહોંચી જાય. પણ આ પછી મન દ્વારા પેલી બધી નાડીઓ અને બધા દ્વારા આ દેહની અંદર ચેતનતાની વ્યાપકતા છે. ખરેખર તો સૂક્ષ્મ શરીર જે છે આખા દેહને વ્યાપ્ત કરી રહેલું છે. પણ ચાલો મનને અણુ પરિમાણવાળું માપતા અણુ પરિમાણે આપી ધારો કે કોઈ એમ માને કે મન અણુ જેવડું છે તો પણ મનસી પ્રતિભાસતે આત્મા વ્યાપક હોવાને કારણે મન જ્યાં પણ હોય ત્યાં આગળ એ પ્રતિબિંબિત થાય. જો પહેલી પાદમાં કહે છે આત્મના વિભુત્વ દૃઢીકૃત્ય, તો અણુ પક્ષ દેહ પરિમાણ પક્ષ બંનેના દોષ બતાવીને આત્મા વિભુ છે એ દૃઢીકૃત કરી. આત્મના વિભુત્વ દૃઢીકૃત્ય વિભુદ્વય સંયોગ અંગીકારે તાદુ સંયોગ સર્વદા સર્વ સત્વેના. હવે તમે એમ કહો કે ભાઈ મન પણ વિભુ છે, મન પણ વ્યાપક છે એવું તમે કહો તો હંમેશા આત્મા એ વ્યાપક અને મન પણ વ્યાપક, બંનેનો હંમેશા સંયોગ રહે છે. આત્મા અને મનનો હંમેશા સંયોગ રહે. તાદુ સંયોગ સર્વદા સર્વત્ર સત્વેના સુષુપ્ત્યાદિ અનુપત્તિ હતી. અને તો પછી સુષુપ્તિ વગેરે, કારણ કે હંમેશા મન ચેતન જ રહે. એવું હોય તો ઊંઘવાનું સુષુપ્તિ વગેરે થાય જ નહીં. તદ્વારણાય મનસ અનુત્વ અંગીકાર્યમ ઇતિ આતત્રાહો. અને તેથી એ પ્રસંગને વારવા માટે મનને અણુ જેવડું સ્વીકારવામાં આવ્યું. અને તેથી અણુ જેવડું મન છે પોતાના કારણની અંદર લીન થઈ જાય ત્યારે સુષુપ્તિ, અને વળી એમાંથી ઉદ્ભવે ત્યારે જાગ્રત સ્વપ્ન વગેરે. તો એના સંદર્ભમાં કહેવામાં
પરમાણુ પ્રમાણે બી મનસી, આ મનને આપણે પરમાણુ જેવડું માનીએ, પરમાણુમાં માપ જેવડું માનીએ તો પણ પ્રતિભાસતે, આત્મા સર્વત્ર વ્યાપક હોવાને કારણે ગમે જગ્યા મન હોય તો પણ મનમાં આત્મા પ્રતિભાસતે, આત્મા દેખાય છે. સ્વપ્ને ચરાચરમ વિશ્વમ આત્મન્યવ પ્રતિષ્ઠ, બીજી વાત કહે છે કે આત્મા વ્યાપક હોવો જોઈએ. કેમ કે મન અણુ જેવું છે છતાં પણ આત્મા વ્યાપક હોવાને કારણે જ્યાં પણ મન હોય ત્યાં આત્માનું પ્રતિબિંબ પડે. બીજું, આત્મા વ્યાપક હોય છે કારણ કે એ વિશ્વનું અધિષ્ઠાન છે. સ્વપ્ને ચરાચરમ વિશ્વમ, આ સ્વપ્નમાં જે જળ અને ચેતનવાળું જે વિશ્વ છે, સ્વપ્નનું વિશ્વ, એ ક્યાં રહ્યું છે? મન તો અણુ જેવડું છે એટલે એમાં ના હોય. એટલે આત્મન્યવ પ્રતિષ્ઠિતમ, આત્મા વ્યાપક હોવાને કારણે સમગ્ર સ્વપ્ન જગત વ્યાપક આત્મામાં હોઈ શકે. જો મનને આપણે અણુ એવું સ્વીકારીએ તો સ્વપ્ન જગત જે વ્યાપક છે એ અણુરૂપી મનમાં ના હોઈ શકે. માટે સ્વપ્ન જગતનો આધાર કોણ છે? આત્મા છે. જો આત્મા અણુ હોય તો સ્વપ્ન જગતના આધાર આપનાર કોઈ રહે નહીં. એટલે આત્મા વ્યાપક છે તેથી સ્વપ્ન જગતનો આધાર બની શકે. અને બીજું, આત્મા વ્યાપક છે માટે મન જ્યાં પણ હોય ત્યાં આગળ એમાં પ્રતિષ્ઠિત હોઈ શકે. આ બે બીજા આપણને કારણો બતાવ્યા આત્માની વ્યાપકતામાં. પરમાણુ પ્રમાણ પરમ સૂક્ષ્મ બી, આ મન પરમ સૂક્ષ્મ હોય તો પણ મનસી પ્રતિભાસતે, આત્મા મનમાં ચૈતન્ય મનમાં પ્રતિભાસે છે કારણ કે એ વ્યાપક છે. લિંગાંતરમાં બીજું લિંગ સ્વપ્ને એત લિંગદ્વયમ અર્થાપત્ય આત્મનું વ્યાપકત્વ ગમગમિતિ દ્રષ્ટવ્યમ. અર્થાપત્તિ કે ભાઈ સ્વપ્ન જે છે માટે સ્વપ્નનું કોઈક અધિકરણ હોવું જોઈએ. એ મન તો અત્યંત સૂક્ષ્મ ન હોઈ શકે. માટે આ સ્વપ્ન જગતને આધાર આપનાર કોઈ વ્યાપક અધિકરણ હોવું જોઈએ. એટલે આત્મા વ્યાપક હોય. તદુપરાંત મન અત્યંત સૂક્ષ્મ છે. જો આત્મા પણ સૂક્ષ્મ હોત તો એનો સંયોગ થઈ ના શકે હોત. આત્મા પણ અણુ હોત તો મનનો સંયોગ ના થયો હોત. માટે આત્મા વ્યાપક હોવો જોઈએ. જ્યાં પણ મન હોય ત્યાં સંયોગ થઈ શકે વગેરે. એમ આત્માનું માપ કેટલું? તો કે વ્યાપક છે, વિભુ છે, એ પણ દૃઢીકૃત કર્યું. નાસ્તિક કે આસ્તિક્યો સંસાર મોક્ષ હેતુત્વે. હવે નાસ્તિક છે કે આસ્તિક? નાસ્તિકો તો સંસાર, આસ્તિકો તો મોક્ષ, એવું કહે છે પછીના શ્લોકમાં. એટલે ટીકા કરે છે તસ્માદ દેહાદિ આત્મવાદાનામ યુક્તિ અસહત્વાદ. પહેલા બતાવ્યું કે દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરેના આત્મા માનનારા જે છે એ મત છે એ યુક્તિ સહન કરી શકતો નથી. બધી યુક્તિ દ્વારા બતાવ્યું કે એમાંનો એક મત ખરેખર યુક્તિને સંગત નથી. એટલે કે આપણા અનુભવો સમજાવી શકતો નથી. પ્રમાણ શૂન્યત્વાદ છે. એ પ્રકારના અભિપ્રાય માટે શાસ્ત્રમાં કોઈ પ્રમાણ નથી કે આત્મા અણુ છે ને આત્મા આવો છે, દેહ આત્મા છે ને ઇન્દ્રિય આત્મા છે ને, એવું ક્યાંય શાસ્ત્ર મળતું નથી. તેથી એ બધા અભિપ્રાયો પહેલા એક તો યુક્તિને સહન કરી શકતા નથી. વિચારમ ન સહતે, જ્યારે કોઈ પણ મત આપણી પાસે આવે એની પછી આપણે વિચારની કસોટીએ ચઢાવીએ અને એ કસોટીએ પાર ઉતરે તો સ્વીકારી શકીએ. જે કહેવા બધું આપણે બધું નાખ જ કરીએ અંદર તો પછી બધી અપચો થઈ જાય. જે આવ્યો નાખ્યા જ કરો, નાખ્યા જ કરો. તો વિરુદ્ધ આહાર બધા આવે, જાત જાતની બધી અંદર વિકારો આવે. જે બધું આવે ને સાંભળીએ ને બધું નાખ જ કરીએ અંદર. આજકાલ તો છાપામાં, દરેક છાપામાં દરરોજ કશી ને કશી પૂર્તિઓ આવ્યા કરે. ટેલિવિઝન રોજ 25 પ્રવચનો આવે, 1000 રોજ પુસ્તકો બહાર પડે, અનેક બધા પ્રવચનો છે. બહુ સારી વસ્તુ, પ્રચાર બહુ સરસ છે. પણ આપણામાં શું ખાવું ને ન વિવેક ના હોય તો પછી તો ચાલો ઢોકળા પણ આવે ને હાંડવો પણ આવે ને પછી પેલું ખીચડી પણ આવે ને દૂધ પણ આવે ને આઈસ્ક્રીમ પણ આવે ને ફલાણું પણ આવે, થેપલું આવે ને ઢોકળી આવે, આ બધું ભેગું. સ્વામીજી ફૂડ ફેસ્ટિવલમાં સારું છે ભાઈ, જોવા માટે સારું છે. પણ જે બહાર જોવાનું સારું લાગે એ બધું પેટની અંદર નાખો તો સારું છે કે નહીં એ વિચારો. પણ એ બહાર બહુ રમણીય લાગે પણ બધું અંદર રમણીય છે કે નહીં? બધું નાખ કરી તો અંદર અનેક પ્રકારના ગૂંચવડા ઉત્પન્ન થાય, વિકારો ઉત્પન્ન થાય. એટલે નાખતા પહેલા આપણે કસોટીએ ચડવો પડે કે હા ભાઈ યોગ્ય છે કે નહીં. આ પિત્ત કરનારો છે, વાત કરનારો છે, કફ કરનારું છે. ઉપરાંત
આ પેલાને અનુકૂળ છે, વિષમ આહાર છે, સમાહાર છે, શું છે, આપણો કયા પ્રકારનો દોષ છે, આપણે પિત્તમાં આ છે તો પછી આપણે અનુકૂળ છે, આ વાયુવાળા છીએ, કફવાળા છીએ, શનાવાળા છીએ, જોઈને કરવાનું હોય. અને બસ સારું લાગ્યું, બસ સરસ છે, અહીં તો બધું સરસ છે, પણ મહારાજ બહુ સરસ બનાવે, એ પણ સાચી વાત છે. આપણું પેટ સારું છે કે નહીં એ બધું પણ ટૂંકમાં એટલે યુક્તિ સહત્વાદ જે બધા જરૂર આપણે આપણા જ્ઞાનનો વિસ્તાર કરવો જોઈએ એવું નથી કહેવામાં આવતું કે આપણે છીએ એમને એવા જ રહેવા જોઈએ. નહીં, જ્ઞાનનો વિસ્તાર કરવો જોઈએ, પણ ગૂંચવાડાનો વિસ્તાર ના કરવો જોઈએ. તેથી આપણી સમક્ષ જે આવે એને આપણે વિચારની કસોટીએ ચડાવીએ અને એ વિચારની કસોટીએ ચડે અને આપણને યોગ્ય લાગે તો બરાબર છે, તો નવું શીખ્યા આપણે જરૂર. કદાચ બધેથી કંઈ ને કંઈ શીખવાનું છે, એવું પણ કોઈ નથી કંઈ કશું શીખવાનું ના હોય, એ પણ ખરું. હવે એવું છે ને એમાં તો કે પેલા આટલા ઢગલામાં સોનું આટલું હોય એટલે એ શોધવું પડે. બહુ બધાની અંદર કશું શીખવાનું હોય પણ કેટલું છે જોવું પડે, નહીતર પછી. અને એટલે આ પ્રકારે વિચાર બહુ મહત્વની વસ્તુ છે, એ જ વેદાંત શીખવાડે છે. વેદાંત આટલું જ કરે કે આપણે વિચાર કરનારા માણસો બનાવે, બસ. વિચાર એટલે ખાલી ગોળા ગબડાવા નહીં, વિચાર એટલે આ પ્રકારે યોગ્ય રીતે આપણને તર્કસંમત શાસ્ત્રને અનુરૂપ એ પ્રકારનો વિચાર કરતા કરે તો પછી આપણો વિવેક જન્મે કે શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ગ્રહણ કરવા યોગ્ય નથી. એટલે પેલા બધા જે છે એમાં તો કોઈ ગ્રહણ કરવા યોગ્ય લાગે નહીં આપણને. યુક્તિ અસહત્વાદ. ચાલો ભાઈ, કદાચ આપણી યુક્તિ ન લાગતી હોય પણ શાસ્ત્રમાં કહ્યું હોય પ્રમાણ શૂન્યત્વાદ, એનું કોઈ પ્રમાણ પણ નથી. દેહાદિષુ અહમ અભિમાન ભ્રમ હેવૈતિ સિદ્ધમ. અને દેહને, ઇન્દ્રિયોને, પ્રાણને, બુદ્ધિને આત્મા માનવો એ ભ્રમ છે. તો લોકો કેમ માનતા હશે? સ્વામી, આત્મા હોવો છે તો લોકો આમ કેમ કહેતા હશે? કેમ એ ખોટું છે? પછી એ કંઈ ખોટો છે, તમે સાચા છે, આવું પાછા કહેનારા નીકળે આપણને. એ કેમ માને છે કે ભાઈ દેહ આત્મા છે, બીજા એમ કહે કે પ્રાણ આત્મા છે, જે કે બુદ્ધિ આત્મા છે. એટલે માણસ માને એટલે કંઈ ઓછું છે સાચું હોય? એ તો કે સાપ છે એટલે કે સાપ થઈ ગયો. દોરડું પણ હોય ત્યાં આગળ પેલો 4 વાક્ય પ્રત્યક્ષ જ પ્રમાણ છે, કારણ કે બીજે કશા પ્રમાણથી જોઈએ આપણે અનુમાન વગેરે પણ આપણને ક્યારે મનમાં નિશ્ચય ના જન્મે, આપણે જાતે ન અનુભવે ત્યાં સુધી. પણ જાતે અનુભવેલું એટલે સાચું છે એવું કહ્યું? તને આ સાપ દેખાવે તો અનુભવ જ છે ને, એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ ભ્રમ હોય છે ને, વ્યવસ્થિત ભ્રમ હોય. તું ઝાંઝવાનું જળ દેખાય તને શું છે, ત્યાં જઈને ખાતરી કરો ત્યારે ખબર પડે, બાકી એ તો દેખાયા જ કરે. કોઈ કહેનારો નીકળે ભાઈ તને તો આ સૂર્ય ફરતો દેખાય છે એટલે શું છે, એ પ્રત્યક્ષ છે ને. કોઈ કહેનારું નીકળે આપણને કે આ ફરતો દેખાય પણ ફરતો નથી, અને તું ચાલતો સ્થિર દેખાય પણ સ્થિર નથી, એવું કોઈ કહેનારું નીકળે ત્યારે આપણે સમજ પડે ને પ્રત્યક્ષ શું વસ્તુ છે. પ્રત્યક્ષને પ્રમાણ માનવાથી કે પ્રશ્નો ઉકેલી જતા નથી. અને તેથી છેવટે શાસ્ત્ર પ્રમાણ છે દરેક વિષયમાં. ભૌતિક વિષયોમાં ભૌતિક શાસ્ત્ર પ્રમાણ છે અને આધ્યાત્મ વિષયમાં આ શાસ્ત્ર પ્રમાણ છે. પણ એ સિવાયનો અભિપ્રાય તો એ આમ કેમ કહે છે, એનો તો ભ્રમ છે. ભલે ગમે ત્યાં લખેલું હોય, પણ બાઇબલમાં લખ્યું, ભાગવતમાં ફળ લખ્યું તો શું કે ભાઈ પૃથ્વી સપાટ છે, ધારો કે લખ્યું શું કર્યું. એટલે પેલા લોકો હજી પેલા ઇસ્કોનવાળા એમ કે આ પેલો ચંદ્ર પર નથી ગયો. પેલા વૈજ્ઞાનિકો ચંદ્ર પર ગયા અને ફોટા પડાને બધું કર્યું. આ તો ખોટું છે, ગપસપ છે બધું. આ ચંદ્ર નહીં, એ ચંદ્ર એટલે એનું વર્ણન ધારો કે જુદું આવતો હોય આપણા એની અંદર, અને આના વર્ણન સંમત ના થાય એટલે કોણ ખોટું પછી? આ તો પેલું પ્રમાણ એટલે આ ખોટો. એટલે પછી ક્યાં ને કોને શું વળગી રહ્યો પણ પ્રશ્ન થઈ જતો હોય છે. એટલે શેમાં શું પ્રમાણ છે નક્કી કરવાનું. ભૌતિક વિષયોમાં ભૌતિક શાસ્ત્રો પ્રમાણ છે. પછી વેદની અંદર ઘઉંનું એક પ્રકારનું વર્ણન હોય અને અહીં બીજું નીકળે તો પછી આપણે વિચાર કે ભાઈ આને શું માનવું, આપણે શું સ્વીકારવું. આખું બધું જ્યોતિષ શાસ્ત્ર શાના પર રચાયેલું છે? આખી દુનિયા પૃથ્વીની આસપાસ ફરે છે એ પર જ રચાયેલું છે. અને મોટા ભાગે વાંધો ના આવે, પણ એટલે એને પ્રમાણ જ માનવું. આપણે હું નવું શીખ્યા તો હવે
આપણા જ્ઞાનમાં સુધારો કરવાનો. એટલે વેદાંતિનો અર્થ નહીં કશું માનતો જ નથી એમ નહીં, પણ હંમેશા પોતાની સમજ શક્તિ કે વિવેક શક્તિને હંમેશા ખુલ્લી રાખે. અને કોઈ કહે એટલે માની લેવો પણ નહીં ને બીજા કોઈને ના માનવું એવું પણ નહીં. એને વિચારની કસોટી ચડો. પેલું એટલે કહે છે કે બાલાદપી સુકાદપી, જો નાનું બાળક પણ જો સાચું કહે તો સ્વીકારવું જોઈએ. શું કે પોપટ પછી બોલે ને સાચું હોય તો સ્વીકારવું જોઈએ. એટલે તેથી આ પ્રકારની આપણે એક શું કહેવાય ઓપનનેસ ઓફ ધ માઇન્ડ, આપણે મનની એવી જાતની તૈયારી હોવી જોઈએ, મુક્તતા હોવી જોઈએ. એ શીખવા માટે તૈયાર છે, સાથે સાથે માત્ર સ્વીકારવામાં ગળી જવા તૈયાર નથી. કોઈને લાગે તમે નાસ્તિક છો સ્વામીજી, તમે તો આનો વિરોધ કરો પેલા, એવું નથી, વિરોધ નથી કરતા. પણ એ આપણે જાણીએ છીએ કે હવે આ વિજ્ઞાને આપણને આવું કહ્યું, પછી પેલાને તમે જે કહ્યું હોય એનું જે અર્થઘટન કરવું એ કરીએ. આપણે એ ખોટું નથી કહેતા, એની પાછળનું બીજું જે પ્રયોજન આપણે જોઈએ. હવે ક્યારેય પણ વેદાંત આપણે શાસ્ત્રનો ખોટા નાખે, પણ એનું સ્વાર્થે પ્રામાણ્ય છે કે પરાર્થે પ્રામાણ્ય છે, અર્થાત એનો અક્ષરશ અર્થ લેવો જોઈએ કે પછી એની પાછળ બીજું કંઈ સૂચન છે લેવું જોઈએ. એટલે દેહાદિશુ, એટલે ભલા લોકો એમ કહે કે દેહ આત્મા છે, ભલે ને ગમે તેમાં, પણ યુક્તિ સંમત નથી કે શાસ્ત્ર સંબંધિત માટે ભ્રમ છે. દેહાદિશુ અહમ અભિમાન ભ્રમ હેવ એ સિદ્ધ થયું. ટૂંકમાં બધા ભ્રમ છે સિદ્ધ કર્યો. આમાં બીજા બધા મતોનું ખંડન કરવા કરતાં પણ વાસ્તવમાં આ પ્રકારના જે અભિપ્રાય ભ્રમ છે. દેહમ પ્રાણમપીન્દ્રિયાણી વિચલામ બુદ્ધિમ જ શૂન્યમ વિદુઃ સ્ત્રી બાલાંદ જડોપમાસ્તુ અહમિતિ ભ્રાંતા ભૃશમ ભ્રાંતા. અને વાદિના, બે સામાન્ય માણસો બિચારા કે બરાબર છે, વાદિના પરીક્ષક લોકો છે, એ લોકો આવું કહે છે, માટે એ લોકો ભ્રાંત છે. જુએ છે ત્યાં પેલો વિસંવાદી ભ્રમ છે, પણ પાછો કેવો વિસંવાદી, કોઈ દાડો ભ્રમ ક્યારે પત્તો ના લાગે એવો ભ્રમ છે. તેથી આ બધા ખ્યાલો જશે કેવા છે, ભ્રમ છે ઇતિ સિદ્ધમ ઈત ઉપસંહરતી, આ વસ્તુનો ઉપસંહાર કરે છે પછીના શ્લોકમાં. દેહાદિશ્વમિત્યેવમ ભ્રમ સંસાર હેતુકઃ અંતઃ પ્રવિષ્ટ શાસ્તે મોક્ષાયોપાદિશત શ્રુતિઃ. દેહાદિશુ અહમિતિ એવમ ભ્રમ, આ દેહ વગેરેને અહમ કે આત્મા માનવા એ ભ્રમ છે, સિદ્ધ થઈ ગયો. સંસાર હેતુ કહે, બે આ ભ્રમ તો ભલે ને રહો, તમને શું જાય છે? ઘણા કે ભલે ને માને ભ્રમ છે, ભલે રહો, એવું નહીં. એ ભ્રમ શું છે? સંસાર બધું દુઃખ આપનારો છે. આ ભ્રમ હોવાને કારણે જો કંઈ વાંધો ના આવતો તો ભલે ને રહો. 1000 વસ્તુમાં ભ્રમ છે આપણને. કેટલી વસ્તુ આપણે ખોટી ખરી જાણતા હોઈશું, જ્યાં સુધી જીવનમાં એનાથી કંઈ તકલીફ ના પડે તો વાંધો નથી. પણ પછી જે ઝેર છે એને અમૃત માની લઈએ ને પછી પીવો એટલે પછી તો મુશ્કેલ થઈ ગયા ને. તો જે વાસ્તવમાં સંસાર હેતુ કહે, સંસાર હેતુ અવિદ્યા હેતુ કહે ઇત્યર્થ. આ સંસાર હેતુ કહે, આ ભ્રમ છે એ સંસારનો હેતુ છે. સંસારસ્ય હેતુ, ભ્રમ તો સંસારનો હેતુ છે. અથવા તો પછી સંસાર હેતુ કહે એટલે શું સમજવાનું? સંસાર હેતુ અવિદ્યા હેતુ કહે, સંસાર તો અવિદ્યા કર્યો લક્ષણાવૃત્તિથી. અવિદ્યા હેતુ કહે, અવિદ્યા હેતુ યસ્ય સહ અવિદ્યા હેતુ કહે. તો આ બધા ભ્રમનું કારણ શું? અવિદ્યા છે. અથવા સંસારના આપણે શોક મોહ કહીએ તો આ બધો દેહ વગેરેનો ભ્રમ છે, બધું શોક અને મોહ ઉત્પન્ન કરનારું જ છે. ટૂંકમાં જીવનમાં સંસાર એટલે શોક અને મોહ, એવું શંકરાચાર્ય મહારાજ કહે છે. શંકરાચાર્ય મહારાજ સંસારની વ્યાખ્યા એટલે સંસારનું લક્ષણ, વ્યાખ્યા એટલે અજ્ઞાન જ છે, પણ છતાં એનું પ્રદર્શન ક્યાં છે? શોક અને મોહમાં. આ જીવનમાં શોક અને મોહ છે એ સંસાર છે. બધા દુઃખનું એ જ મૂળ છે, બધી પીડાનું એ મૂળ છે. તો આ શોક અને મોહ શું જન્મ્યો? દેહાદિશુ અહમ મમ અહમિતિ. એટલા માટે અર્જુનના શોક અને મોહને નું મૂળ ક્યાં છે?
દેહાદિષુ અહમ મતિ, અહમ એશામ મમ એતે, એ મારા છે, હું એમનો છું. આ દેહમાં અહમ ભાવને કારણે પછી જે આત્મામાં આત્મીય હોય એમાં મમ ભાવ આવે. આ મમ એટલે મારું, એ પણ અહમનો જ વિસ્તાર છે ને, છઠ્ઠી વિભક્તિ. એટલે અહમ મમમાંથી બધું જન્મે છે. રાગ, દ્વેષ, અભિનિવેશ, આ શોક અને મોહ બધો. એટલે આ બધી લાંબી ચર્ચાનું કારણ એ કે આ બધું દુઃખનું કારણ છે. આ પ્રકારની માન્યતાઓ બધા દુઃખનું કારણ છે. આપણે કલ્પના પણ ના આવે કે આપણી માન્યતાઓ દુઃખનું કારણ હોઈ શકે. પણ વેદાંત કહે છે કે બધા દુઃખની પાછળ આપણી માન્યતા જ છે, બીજું કશું નથી. દુનિયા જે શહેતે છે ને જે વસ્તુ જે શહેતે છે એના એ વસ્તુ નહીં, એની માન્યતા દુઃખ આપનારી છે. એ વસ્તુ દુઃખ આપનારી નથી, એની માન્યતા દુઃખ આપનારી છે. શું વાત કરો સ્વામી, એ માન્યતા માન્યતા કેમ આ નથી, આવું થતું નથી? કેમ મારું જતું ના રહ્યું? કે મારું અપમાન ના થયું? કેમ નિષ્ફળતા ના મળી? શું એડમિશન ના મળ્યું? આ નથી? કેમ દુઃખ ના થાય? બે એડમિશન ના મળ્યું એટલે શું? કેમ હું ડૉક્ટર નહીં થવું? પણ ડૉક્ટર નહીં થયું એટલે પછી હું નિષ્ફળ જઈશ કેવી રીતે? તું શિક્ષક થજે ભાઈ, તો એને કેટલો પગાર મળે? જે મળે તે ખરો. તો કેવું ઘર હોય, જેટલું હોય એટલું ખરું. ફ્લેટમાં રહેવું પડે, મકાન તો ફ્લેટમાં રહે છે, સાયકલ ચલાવે છે, એમાં દુઃખ શાનું છે? સાયકલમાં દુઃખ છે કે ફ્લેટમાં દુઃખ છે? પણ મારી પાસે ફ્લેટ ને સાયકલ જ છે, એમાં દુઃખ છે ને. એટલે આને સફળતા કહેવી, નિષ્ફળતા તો આપણે નક્કી કર્યું ને કે આમ થાય તો સફળ કહેવાય, અંદર નિષ્ફળ કહેવાય. એવું બધું નક્કી કોણ કરાયું? એટલે કઈ વસ્તુ દુઃખ આપે છે એવું પૂછો તો વેદાંતને બતાવશે કે કોઈ વસ્તુ તો દુઃખ આપી જ ના છે, પણ સમજનું વર્તન તો જો, એનું વર્તન છે. તારે શું? આવું બોલ્યો તો ભલે ને બોલ્યો, તને શું છે? આમ કર્યું ભલે કર્યું, તને શું? પણ મને એમ કેમ કર્યું? શા માટે ના કરે? પેલા અમદાવાદના લોકો ને કોને આપ્યું ને તમે રહી ગયા? માગણી તમે ઉઘરાણી કરો કે તો કોને આપીને તો રહી ગયા? તમે મને કેમ કહ્યું? એટલે ગમે શા માટે ના કહે? ભલે ને કહ્યું. મને એટલે કોને કહ્યું? મને કેમ એટલે કોને કહ્યું? મને એટલે કોને કહ્યું? શરીરને કહ્યું, તારે શું? મારી બુદ્ધિને કહું, તારે શું? તું શરીર છું, બુદ્ધિ છું, પણ મારો જ્ઞાન ને આ જ્ઞાન તું છું, મારી પદવી ને પદવી તું છું. ભાઈ દુઃખ ક્યારે લાગ્યું? આ પદવી હું છું, આ જ્ઞાન હું છું, આ સ્થાન હું છું, આ દેહ હું છું, આ ફળ એમાંથી આવ્યું ને. એવું ના હોય તો આ ઝાડ પર પેલો ઘા કરે તો મને કશું, કારણ કે ઝાડ હું છું એવું નથી. જ્યાં એને કંઈ થાય તો મને કંઈ ના, લક્કડખોદ ત્યાં તું જોયા કરો કેવું સરસ કરે છે, અહીંયા કરે તો જુદી વાત છે. એ લક્કડખોદ ની જવા પણ એ ખાલી મચ્છર આવીને કરડે તોય પણ જુદી વાત છે. આ રીતે જે કંઈ દુઃખ છે, શોક અને મોહ છે, એ બધું આ ખોટા ભ્રમમાંથી જન્મેલું છે. એટલે વેદાંત કહે છે કે જીવનમાં દુઃખનું મૂળ ભ્રમ સિવાય કાંઈ નથી. માટે દુઃખ નિવૃત્તિ માત્ર ભ્રમની નિવૃત્તિથી થાય. બીજા બધાને જે નિવૃત્ત કરો, ભ્રમ આપણે બધાને નિવૃત્ત કરીએ છીએ. આને કાઢી મૂક્યો, પહેલાં છોડ્યો, આમાંથી ગયો, બધું કર્યા કરીએ આપણે. આ ભ્રમ રાખી મૂકીએ, બાકી બધું નિવૃત્ત કર્યા કરીએ. એવું નથી. બાકી બધું જે છે તે ભલે રહ્યું, આને છોડો. એટલે શું છોડવું ને શું રાખવું એનો વિવેક પહેલાં જોયો ને. જીવનમાં છોડવાનું અર્જુનને આ જ પરિસ્થિતિ હતી ને. બસ હું તો યુદ્ધ નહીં કરું. પછી કેમ નહીં કરું? તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજય ભગવાન આવા ઘોર ક્રૂર કરવા મને કેમ નિયુક્ત કરો? અરે ભાઈ હું તો કંઈ નિયુક્ત, તું તારી જાતે આવે છે, હું ક્યાં નિયુક્ત કરું? એ પાછા ભગવાન કે તમે કેમ નિયુક્ત કરો છો? ભાઈ હું તને કે નિમંત્રણ આપ્યું છે તારી જાતે, મને કહ્યું સારસી બન, તું તને કહે ને કહું અહીંયા લઈ આવ્યો, તને કહું પછી લઈ આવ્યો, તું કહીશ તો બહાર લઈ જઈશ, હું નોકર છું. એક તો તમે નિયુક્ત કરો છો એમ કરીને એનો પર આક્ષેપ કરે. ચાલો, પણ તોય શું? મારે કર્મ નથી કરવું. કેમ? દુઃખ આપનારું છે. કર્મ દુઃખ આપનારું નથી, કર્મના ફળની આસક્તિ દુઃખ આપનારી છે. કર્મ દુઃખ આપનાર નથી, હું કર્મ કરું છું એ પ્રકારનો ખ્યાલ દુઃખ આપનાર છે. આટલું શીખવતા 18 અધ્યાય થયા. આટલું શીખવતા
ત્યારે કહે છે કરીશ્ય વચનમ તમારા, ત્યાં સુધી નહીં. એટલે આખી જતું નથી. એટલા બધા આ ભ્રમો એટલા બધા દ્રઢ થઈ ગયા છે કે સ્વયં ભગવાનને ને સ્વયં અર્જુન કે સામાન્ય માણસ ના માન્યો તો આપણે જાણે કે આપણો ભાઈબંધો વાત કરીએ જુદી વાત છે. સામાન્ય વ્યક્તિ નથી. ભગવાન તો કોઈ સામાન્ય આચાર્ય નથી. ભગવાન જેવા ભગવાનને પણ આવા આટલો બધો ઉપદેશ 700 શ્લોકોની જરૂર પડી એવું સમજાવતા કે આ ભ્રમ છે એ દુઃખનું કારણ છે, બીજું કશું નહીં. આ તો તું મારે કે ને મરવા જે તું મરવાના છે. જેમાં તું કોઈને મારતું નથી. બધાનું પ્રારબ્ધ એમને જીવાડને મારે છે. કોને મારવાનું છે? નું પ્રારબ્ધ હશે તો કોઈ મારી શકવાનું નથી. એનો અર્થ નહીં કે આપણે કે છરો મારવો કોઈ, એવું પણ નથી. પરંતુ આ દરેક ઘટનાઓ વિચાર કરીએ, મૃત્યુ શું છે, આ શું છે, તેને ખબર પડે કે એની બધી વ્યવસ્થા છે. આપણે વ્યવસ્થા ઊભી નથી કરીને વ્યવસ્થામાં આપણે ફેરફાર કરી શકવાના નથી વગેરે. એમ કરતાં કરતાં જીવનની વાસ્તવિકતાઓ સમજાવી. આ જીવનની વાસ્તવિકતાઓના વિષયમાં જે બધા ખોટા ખ્યાલ એ દુઃખ જન્માવનારા છે. દેહાદિષુ અહમ ઇત્યેવમ ભ્રમઃ સંસાર હેતુ કહે. આ દેહ વગેરે ઉપાધિમાં જે અહમ છે એ સંસારનું કારણ છે. એમાંથી બીજા અનેક ભ્રમ જન્મે. અહમમાંથી મમ, એમાંથી રાગ, દ્વેષ, અભિનિવેશ અનેક વસ્તુ જન્મે. તો આપ ક્યાંથી કહો છો કે આત્મા દેહથી અન્ય છે એનું પ્રમાણ છે? સૃષ્ટેષુ દેહાદિષુ આત્મન્યસ્ય પ્રવેશ શ્રુતે ભી સંઘાત અન્ય આત્મા એવ ચેષ્ટવ્ય હેતિ. તો ઉપદેશ શ્રુતિ. આ શ્રુતિ શું ઉપદેશ કરે છે? આત્મા દેહાદિ સંઘાત અન્ય છે. એ દેહાદિ સંઘાત અન્ય છે એ બતાવવા માટે શ્રુતિ કેવી કથા કહે છે? સૃષ્ટેષુ દેહાદિષુ તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. ઉપનિષદ કહે કે પરમાત્માએ આ દેહ બધાની સૃષ્ટિ કરી. આપણે જેમ ઐતિરેય ઉપનિષદ વાત કરી, કથનનું ઇદમ મદૃતે સ્યાત. આ દેહના ઇન્દ્રિયોનો સરસ સંઘાતો રચ્યો, તો મારા સિવાય શું કરશે? એ પ્રકારે જે વર્ણન આવે કે આ દેહ વગેરે રચના કરીને પછી ઈશ્વરને પ્રવેશ કર્યો, એની પાછળ શું કોઈ ઈશ્વર એને કદાચ જુદો હશે, બસ એટલું છે. સૃષ્ટેષુ દેહાદિષુ આત્મ અન્યસ્ય એટલે દેહાદિ અતિરિક્ત છે. આ દેહ વગેરે ઉપાધિ અતિરિક્ત એટલે અન્ય જે આત્મા છે એને પ્રવેશ કર્યો. એટલે કે આ કેવી રીતે પુરુષને પ્રકૃતિનો સંયોગ થયો, આત્મા અનાત્માનો સંયોગ કેમ થયો બતાવવા માટે જ એવું કહ્યું કે અનાત્માને સર્જીને જાણે કે આત્માએ પ્રવેશ કર્યો. એટલે કે આત્મા અનાત્માનો સંયોગ થયો. અનહોલી વેડલોક. વેડલોક તો હોલી હોવું જોઈએ. વેડલોક એટલે લગ્ન ગ્રંથિ, પવિત્ર લગ્ન ગ્રંથિ જોડાશે. એક અપવિત્ર લગ્ન ગ્રંથિ કઈ છે? આ આત્મા અનાત્માની. એ લગ્ન ગ્રંથિ પહેલી આવી, એ કેવી? અપવિત્ર લગ્ન ગ્રંથિ. તો પ્રવેશ શ્રુતે અપી સંઘાતાદ અન્ય આત્માના સંઘાતાદ અન્ય આત્મા એવ દ્રષ્ટવ્ય. એ પ્રવેશ શ્રુતિને બળથી પણ આપણે સમજી શકીએ કે આત્મા દેહાદિ સંઘાતી અન્ય છે. એટલે કે એ શ્રુતિ આત્માને દેહાદિ સંઘાત અન્ય બતાવે છે. એ અભિપ્રાયથી એ શ્રુતિને અહીંયા આગળ ટાંકે છે. અંતઃ પ્રવિષ્ટ શાસ્ત્રેથી મોક્ષાયોપાદિશ શ્રુતિ. અંતઃ પ્રવિષ્ટ શાસ્ત્રાયથી શ્રુતિ મોક્ષાય ઉપનિષદ. મોક્ષ આ બ્રહ્મની નિવૃત્ત કેમ થઈએ? જ્યારે જ્ઞાન થાય કે આત્મા દેહાદિ સંઘાત અન્ય છે, તો એ જ્ઞાન કોણ કરાવે? શ્રુતિ કરાવે. કઈ રીતે કરાવે? એ બતાડીને કે આત્મા દેહાદિ સંઘાત એ કેવી રીતે બતાવે કે આ દેહાદિ સંઘાતોનું સર્જન કરીને આત્મામાં પ્રવેશ કર્યો. એ દ્વારા શ્રુતિ બતાવે છે કે આત્મા દેહાદિ સંઘાતો અન્ય છે. તો દેહાદિ સંઘાત અહમ ભાવથી દૂર થાય તો મોક્ષ. બસ સંસાર એટલે દેહાદિશુ અહમ ભાવ અને મોક્ષ એટલે અહમ ભાવ નિવૃત્તિ. મોક્ષાય ઉપાદિશ શ્રુતિ. મોક્ષ માટે શ્રુતિએ આ અને આવા મંત્રનો ઉપદેશ કર્યો. ટીકાકાર તથા ચ શ્રુતિ. પણ એટલું સારું છે કે આપણને આખી શ્રુતિનું વાક્ય કહે છે. અંતઃ પ્રવિષ્ટ શાસ્ત્રા જનાનામ એકસન બહુધા વિચાર ઇતિ. આ પ્રકારે વાક્ય છે.
તો પહેલી પાદોમાં કહે છે અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ અંતઃ પ્રવિષ્ટ. આ શાસ્તા એટલે કે શાસન કરનાર અંતર્યામી પરમાત્માએ જન એટલે કે પ્રાણીઓનો કે જીવન અંદર પ્રવેશ કર્યો. એકસ્સન બહુધા વિચાર, એક હોવા છતાં પણ બહુ હોય એ પ્રકારે આચાર કરી રહ્યો છે, વિચરણ કરી રહ્યો છે. બંને વસ્તુ કઈ કે શાસ્તા અર્થાત શાસન કરનાર અંતર્યામી આ દેહ કરતા અન્ય છે. કેવી રીતે કહ્યું? આ અંતર્યામી શાસ્તા એટલે શાસન કરનારે દેહમાં અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરનાર હંમેશા જેમાં પ્રવેશ કરનાર જુદો હોય, આપણે ઘરમાં પ્રવેશ કરીએ તો ઘર કરતા જુદા હોઈએ, તેમ શાસન કરનાર અંતર્યામી પરમાત્માએ દેહમાં પ્રવેશ કર્યો દ્વારા બતાવ્યું કે અંતર્યામી દેહ કરતા જુદો છે. વળી એક સ્થન બહુધા વિચાર, એક હોવા છતાં પણ અનેક હોય એ પ્રકારે આચરણ કરી રહ્યો છે. એમ કરીને અનેકતામાં એકતા બતાવી. આમ દેહથી અન્ય પણ બતાવ્યું આત્માનું, અને આત્માનું ઐક્ય પણ બતાવ્યું. બસ આ એટલે મોક્ષ મળી જાય એક જ વાક્યમાંથી. અદ્વૈતનો ઉપદેશ કર્યો. ક્યારે કેવી રીતે કર્યો? આ દેહાદી સંઘાત અન્યત્વનો ઉપદેશ કર્યા પછી આત્માના અદ્વૈતનો ઉપદેશ કર્યો. આટલું જાણીએ એટલે મોક્ષ મળી જાય. મોક્ષાય ઉપાદિશ શ્રુતિ. તો પહેલી પાદનોદમાં સમજાવે છે સચ એવં વિધ પરમાત્મા નિયામક. શાસ્ત્રા એટલે નિયામક. એવં વિધ પરમાત્મા, આ પ્રકારનો પરમાત્મા કેવો? નિયામક સન, જે નિયામક છે, અંતર્યામી છે. અંતઃ પ્રવિષ્ટ સર્વેષામ હૃદયે પ્રવિશ્ય અવસ્થિત. બધા પ્રાણીઓના અંતરમાં પ્રવેશ કરીને અંતરમાં આત્મરૂપે રહેલો છે. એકસ્સન બહુધા વિચાર, એક એવ સન ઈશ્વર રૂપેણ જીવ રૂપેણ તો બહુધા ભૂત્વા વિવિધ આચરણવાન ભવતિ ઇત્યર્થ. એ પરમાત્મા એક જ હોવા છતાં પણ ઈશ્વર રૂપે ને જીવ રૂપે બહુધા અનેક રૂપે જાણે કે અનેક બનીને વિવિધ આચરણવાન ભવતી, વિવિધ પ્રકારનું આચરણ કરનારો બને છે. ઉપાધિનું અનુસરણ કરવાને કારણે એકત પરમાત્મા જાણે કે વિવિધ રીતે આચરણ કરનાર બને. અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ પ્રતિરૂપો બભુવ. એક જ અગ્નિ પણ અનેક રૂપમાં પ્રવેશ કરીને જાણે કે અનેક બની ગયો. બહુધા વિચાર, જેવો પેલા લાકડાનો કે કાષ્ઠનો આકાર હોય એવો આકાર ધારણ કર્યો, અનેક બની ગયો, અનેક આકારવાળો બની ગયો. જાણે કે તેમ પરમાત્મા અગ્નિ ખરેખર કાષ્ઠથી જુદો છે, પણ કાષ્ઠમાં પ્રવેશ કર્યો. તેમ પરમાત્માએ પણ આ બધાથી આમાં પ્રવેશ કરીને જાણે કે અનેક બની ગયો. ઇત્યર્થ. યથા ઉત્તમ શ્રુતિ સ્મૃતિષુ, આ વસ્તુ અન્ય શ્રુતિ સ્મૃતિ કહેવાય. એક એવ હિ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત એકદા બહુધા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત ઇતિ. બ્રહ્મબિંદુ ઉપનિષદ તો કહે છે એક એવ હિ ભૂતાત્મા, વાસ્તવમાં એક જ આત્મા, પ્રાણી માત્ર આત્મા એક જ છે. ભૂતે ભૂતે વ્યવસ્થિત, પરંતુ દરેક ભૂતમાં, દરેક પ્રાણીમાં, દરેક નામ રૂપમાં જાણે કે રહેલો છે. એકદા બહુધા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત. એક ચંદ્ર જેમાં પ્રતિબિંબિત થવાને કારણે એક અને અનેક ભાસતો હોય. એકદા બહુધા ચૈવ, આ ચંદ્ર જે છે એ અનેક જળપાત્રમાં પ્રતિબિંબિત થાય. એટલે જો આપણે પ્રતિબિંબિત અનેક દેખાય પણ ચંદ્રરૂપ એક જ છે. તે જ પરમાત્મા પણ અનેક ઉપાધિમાં પ્રતિબિંબિત થઈને એક હોવા છતાં પણ અનેક રૂપે જાણે કે ભાસી રહ્યો છે. અને ચંદ્ર દરેક જળપાત્રમાં રહેલો હોય એમ જણાય, તેમાં આત્મા પણ દરેક ઉપાધિમાં રહેલો હોય એમ જણાય છે. ઇતિ ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે જો તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાનિમાં ઇતિ છે. વળી ભગવદ્ ગીતા એમ કહે કે ઈશ્વર સર્વભૂતાનામ, હે અર્જુન, ઈશ્વર પ્રાણી માત્રના અંતર પ્રદેશમાં રહેલો છે. હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ, ત્યાં બેઠો કંઈક કરે. ભ્રામયન સર્વભૂતાની, જાણે કે યંત્ર પર આરૂઢ થાય એવી રીતે માયારૂપી યંત્ર પર આરૂઢ થઈ કરીને બધા ભૂતોને ભમાવે છે. એટલે કે ભ્રમે છે. ભગવાન અંદર પ્રવેશ કરીને અહમ ભાવ દાખલ સ્વીકારો એ જ ભ્રમ છે. મોક્ષાય ઉપાધિ છે.
આપણે શ્રુતિએ મોક્ષ માટે ઉપદેશ કર્યો. તો ટીકા કે મોક્ષ સંઘાત વિવેકાય ઇત્યર્થ. આત્મા અનાત્મ વિવેક માટે, આપણે આત્મા અનાત્મ વિવેક કરી શકીએ માટે કે પરમાત્માએ બહારથી અંદર પ્રવેશ કર્યો. અંદર બહારનું મહત્વનું નથી, પણ પ્રવેશ કરનાર, જેમાં પ્રવેશ કર્યો એને કદાચ જુદો હોય એમ કરનાર શ્રુતિ આપણને પરમાત્મા દેહ ભિન્ન, સંઘાત ભિન્ન છે બતાવે છે અને અનેકમાં એક છે બતાવે છે. એ પ્રકારનો વિવેક કરવા માટે બીજી પાદનોતમાં કહે છે પ્રકૃતિ પુરુષાન્યતા વ્યાખ્યાત આવત. પ્રકૃતિ પુરુષથી અન્ય છે કે પુરુષ પ્રકૃતિ અન્ય છે. પ્રકૃતિ અને પુરુષની અન્યતા. પ્રકૃતિ એટલે ઉપાધિ, પુરુષ એટલે આત્મા. આત્મા ઉપાધિ કરતા અન્ય છે. ઉપાધિ આત્મા કરતા અન્ય નથી, પણ આત્મા ઉપાધિ કરતા અન્ય છે. પ્રકૃતિ પુરુષ કરતા અન્ય નથી, પુરુષ પ્રકૃતિ અન્ય છે. એ પ્રકારની ખ્યાતિ, એ પ્રકારના જ્ઞાન માટે શ્રુતિ આપણને આ ઉપદેશ કર્યો. પ્રકરણાર્થ નિગમનમ. જે પ્રકરણમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનું હવે નિગમન અર્થાત એનો હવે ઉપસંહાર કરે છે. એટલે એનો જે નિશ્ચય જન્મ્યો એ કહે છે આપણને. પ્રકરણાર્થમ ઉપસંહરતી. પ્રકરણમાં જે બોધ આપવામાં આવ્યો એનો ઉપસંહાર એવમેથી. એટલે એક બહુ એક ટીકાકાર સરસ સમજાવે. શાસ્તા કોનું નામ છે ખબર છે? અયપ્પાનું નામ છે. દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળામાં હોય તો બીજા બધા પ્રાંતોમાં પણ અયપ્પા જે દેવતા છે એ બહુ ત્યાં પ્રસિદ્ધ છે. શબરીમલા વગેરેમાં એમની બધી યાત્રા હોય. એ અયપ્પા એ કોના પુત્ર? હરિહર પુત્ર. હરિ અને હરના પુત્ર છે. વિચાર કરો, વિષ્ણુ ભગવાન એ શિવજીના પુત્ર. એવું તો કે સાંભળ્યું કે હા, વિષ્ણુ ભગવાને મોહિનીનો વેશ ધારણ કર્યો અને શિવજીથી એમને પુત્ર થયો. શિવજી મોહિત થઈ ગયા તો શિવજીનો મોહિની થયેલા પુત્ર નામ શાસ્તા. મોહિની કોને કહેવાય? પ્રકૃતિને. શિવ કોને કહેવાય? પુરુષને. બેના સંયુક્ત કોણ જન્મ્યો? શાસ્તા. એટલે એ વાત કહે છે એની પછીના શ્લોકમાં. એવમેષા મહામાયા વાદિનામપી મોહિની યસ્માત સાક્ષાત કૃતે સદ્યઃ લીયતે ચ સદાશિવે દેહેન્દ્રિયાસુ હીનાય માન દૂરસ્વરૂપિણે જ્ઞાનાનંદ સ્વરૂપાય દક્ષિણામૂર્તયે નમઃ. એવમ આ પ્રકારે એષા મહામાયા. આ મહામાયા સામાન્ય માયા પણ મહામાયા. કેમ એને મહામાયા કઈ? માયા તો બીજા સામાન્ય લોકોને મોહિત કરે. મહામાયા વાદના વિમોહિની. વાદી અર્થાત પરીક્ષકો, ચિંતકો, સૂક્ષ્મ અર્થને સમજવાની શક્તિ ધરાવનારા, પ્રજ્ઞાવાન પંડિતો બી ચતુર, અત્યંત સૂક્ષ્માર્થ દૃક, અત્યંત સૂક્ષ્મ અર્થ દર્શન કરવાની ક્ષમતા ધરાવનાર એવા મોહમાં પમાડ એટલે મહામાયા કહે. એવમ એષા મહામાયા વાદના મોહિની. હંમેશા વિષ્ણુ ભગવાન મોહિનું સ્વરૂપ લે. શા માટે? તો જગતનું હંમેશા જગતનું પાલન ક્યારે થાય? અજ્ઞાન હોય તો જ પાલન થાય, બાકી થાય નહીં. શિવજીની જેમ નાશ કરી નાખે. શિવજી કેવા છે? અજ્ઞાનનો નાશ કરનારા છે. વિષ્ણુ ભગવાન કહે છે અજ્ઞાનનો વિસ્તાર કરનારા છે. એવું કહેવાય. મોહિની બને, વિસ્તાર કરે. કારણ કે એમનું કાર્ય શું છે? સંસારનું પાલન કરવું. અજ્ઞાન વગેરે ઘણા લોકોને પ્રશ્ન થાય ને કે સ્વામીજી બધાને મોક્ષ થઈ જાય શું થશે? તો એટલે મોહિની તૈયાર જ છે ટૂંકમાં. અને એટલા માટે એવી શક્યતા બહુ ઓછી છે. એટલે મોહિની સ્વરૂપમાં આવેલા ભગવાન વિષ્ણુ બધાને મોહમાં નાખીને આ સંસાર ચક્ર ચલાવે છે ને. ઉર્ધમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. તેથી હંમેશ માટે ચાલ્યા કરે. અને એમાંથી છોડાવે કોણ? શિવજી છોડાવે. યસ્માત સાક્ષાત કૃતે સદ્યો લીયતે સદાશિવે. સદાશિવનું જ્ઞાન જ્યારે થાય
ત્યારે મોહિની લીન થઈ જાય. સદાશિવનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આ મોહિનું રાજ્ય ચાલે. એશા મહેશ્વર શક્તિ, એશા મહામાયા, આ મહેશ્વરની શક્તિ છે. તો કહે છે કે ઈશ્વર શક્તિકૃત વ્યામોહ નિબંધનાએ વાદનામ કલ્પના તે નિયામકમાં. આ મહામાયા છે, બધા વાદી અર્થાત પરીક્ષકોને પણ મોહિત કરનાર છે. એવું આપ શા બધી કહો છો? આ બધું મોહ છે કે તે કહો છો? માયા શક્તિ વિલાસ કલ્પિત મહાવ્યામોહ, એ તો વર્ણન કર્યું આખું. વ્યામોહ સંહારેણે, હવે એ સદગુરુનું વર્ણન કરવાનું ને. આ વ્યામોહ સંહાર કરનાર સદાશિવ છે. લીયતે ચ સદાશિવે, સદાશિવે સાક્ષાત્કૃત યસ્માત સદ્યો લીયતે તસ્માદ માયામય સર્વકલ્પના ઇત્યર્થ. તો યસ્માત સદાશિવે સાક્ષાત્કૃત, કારણ એ આપ એને મોહિની કેમ કહો છો? માયા કોને કહેવાય? જે માયામાં લીન થઈ જાય. માયા જાદુ કોને કહેવાય? જ્યારે એનો આપણે ભેદ જાણી લઈએ ત્યારે જાદુ રહે નહીં. એને જ જાદુ કહેવાય કે જ્યાં સુધી ભેદ ન જાણ્યો હોય ત્યાં સુધી હંમેશા આપણે ભ્રમમાં રહીએ. પણ ભેદ જાણીએ એટલે પછી ખુલી ગયો ભેદ, પછી કોઈ ભ્રમ ના રહે. તેમ અહીં પણ આ મહામાયાના મોહ છે, એને પણ જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી રહે. પણ એકવાર ભેદ જાણી લીધો પછી રહેતો નથી. યસ્માત સદાશિવે સાક્ષાત્કૃત, એના મોહિની કેમ કહો છો? મહામાયા કેમ કહો છો? કારણ કે સદાશિવે સાક્ષાત્કૃતે, ભગવાન સદાશિવનો સાક્ષાત્કાર થાય ત્યારે આત્મરૂપે સદ્યો લીયતે, એ તરત જ તાત્કાલિક તરત લીન થઈ જાય અથવા તરત નષ્ટ થઈ જાય. જેમ પ્રકાશ આવે અને અંધકાર તરત નષ્ટ થાય તેવી રીતે જો અધિષ્ઠાનનું જ્ઞાન થયું, રજ્જુનું સર્વ જેમ દૂર થઈ જાય તાત્કાલિક. એ વચ્ચે અંતર નથી કે સ્વામી દોરડું તો સાપ ક્યારે જશે, દોરડું જોયું સાપ ક્યારે જશે, એવું નથી. દોરડું જોયું નથી, પછી હજી સાપ રહી ગયો હોય તો દોરડું જોયું નથી. જેમ દોરડાના જ્ઞાનથી સર્પનો ભ્રમ તરત દૂર થઈ જાય તેવી રીતે આ સદાશિવનો સાક્ષાત્કાર થાય તો પછી ત્યાં આગળ કોઈ મોહિની રહી ના શકે. માયા એટલે કે અજ્ઞાન ના રહી શકે. લીયતે ચ સદાશિવે, એ સદાશિવમાં લીન થઈ જાય છે. એટલા જ માટે અમે કહ્યું કે આ બધો ભ્રમ છે. આ વાદીઓનો આ બધો ભ્રમ છે, એ માયાને કારણે છે. માયા કેવી છે? મોહિની છે. પણ મામે એ પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે, પણ જે લોકો મારી શરણ, મારું શરણ લે છે એ લોકો માયાને તરી જાય છે. સદાશિવે સાક્ષાત કરે તો માયાનો અધિષ્ઠાન જે સદાશિવ છે એનો સાક્ષાત્કાર થાય તો પછી માયા અદૃશ્ય થઈ જાય અથવા લીન થઈ જાય. યસ્માત, કારણ કે એવું છે તેથી અમે કહીએ છીએ કે આ મહામાયા છે અને વાદીઓ જે આ અભિપ્રાય ધરાવે છે બધો ભ્રમ છે. ભ્રમ કોને કહેવાય? તો કે જ્ઞાન નિવૃત્ત, અજ્ઞાન એ કે જે જ્ઞાનથી નિવૃત્ત જેનું નામ અજ્ઞાન. આ ભ્રમ બધા અજ્ઞાન જન્મેલા હોવાના કારણે જ્ઞાની નિવૃત્ત થાય. એટલે કે આપણે સાચી વસ્તુને જાણીએ તો જે આપણો ખોટો ખ્યાલ દૂર થાય અને તે બધા ભ્રમ દૂર થાય આપણે જ્યારે અધિષ્ઠાનનું જ્ઞાન થાય ત્યારે. તસ્મૈ શ્રી ગુરુમૂર્તये નમઃ ઇત્યત્ર તત્શબ્દાર્થમ પ્રકટયન અર્થમાહ. તસ્મૈ શ્રી ગુરુમૂર્તये નમઃ ઇદમ શ્રી દક્ષિણામૂર્તये, એવા એ દક્ષિણામૂર્તિ નમસ્કાર કરું છું. આટલા શ્લોકમાં કે બહુ ખાસ વિવરણ ના કર્યું, અત્યારે કરે છે. કેમ? આ મધ્યમાં મંગલાચરણ આચરે છે. પ્રારંભમાં મંગલાચરણ, અંતમાં મંગલાચરણ, મધ્યમાં મંગલાચરણ. એટલે કે છે દેહેન્દ્રિયા સુહીનાય. આખો જે આ પ્રકરણની અંદર જે કહેવામાં આવ્યું એને સંક્ષેપમાં કહી દે છે. દેહ ઇન્દ્રિય અસુહીનાય. આ દેહહીન, અસુ એટલે પ્રાણહીન, ઇન્દ્રિયહીન. આમ દેહ પ્રાણ ઇન્દ્રિય વગેરે હીનાય. અપ્રાણો ह्यमनाः શુભ્રः દિવ્યો ह्यमूर्त પુરુષः સબાહ્યાભ્યંતરો યજઃ અપ્રાણः અમનાः શુભ્રः અક્ષરાત પરતઃ પરઃ. તો કહે છે દેહ ઇન્દ્રિય અસુહીનાય. આમ દેહ પ્રાણ ઇન્દ્રિય વગેરે સર્વથી પ્રાણ વગેરેથી જે રહિત છે. માન દૂર સ્વરૂપેણે, આ બધા પ્રકારના પ્રમાણથી જે દૂર છે, અર્થાત પ્રત્યક્ષને એના પર રચાયેલા પ્રમાણો જે છે એ જેનું માપ ન કાઢી શકે. માન દૂર, કારણ કે આ બધા એ પ્રત્યક્ષ અનુમાનથી તો આ બધા અભિપ્રાયો જન્મ્યા ને, તો કોઈ પણ એ સદાશિવનો તાગ ન કાઢી શક્યા.
ભલા મોટા તાર્કિકો હોય, એટલે બધા પેલા બૌદ્ધ લોકો મોટા મોટા તાર્કિકો, છતાં પણ એ તર્કની પર છે. આ બધા જે પ્રમાણ છે એ પર હોવાને માન દૂર સ્વરૂપ એને, એટલે શ્રુતિ એક જ પ્રમાણ છે. શ્રુતિ સિવાય જે લોકો તર્કને પ્રમાણભૂત માને છે એનાથી સદાશિવ દૂરનો દૂર જ રહે છે. કારણ કે પ્રમાણથી આપણે કોને જાણી શકીએ? જે દેહ પ્રાણ ઇન્દ્રિય વાળું એ જ માત્ર પ્રમાણનો વિષય બની શકે. આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય કઈ વસ્તુ બને? જે આકાર ધરાવનારી હોય, વિશેષતા ધરાવનારી હોય. અને આપણે એમ માનીએ કે આત્માના મને તો કયા આત્માને જાણી શકે? આ દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરે વાળા આત્માને જ આ પ્રત્યક્ષ અનુમાન જાણી શકે, એથી આગળ ના વધી શકે. બધાનું અધિષ્ઠાન છે, બધાનો સાક્ષી છે, એ તો આ બધા પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી પાર છે. તો શ્રુતિને પ્રમાણ માનીએ, ધારીએ અને શ્રદ્ધા છે, તો જ આપણને જ્ઞાન થાય. માન દૂર સ્વરૂપે જ્ઞાન આનંદ સ્વરૂપાય, જે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. સચ્ચિત સ્વરૂપ તો કયું પડે? આનંદ સ્વરૂપ પણ છે. કારણ કે દેહેન્દ્રિય અસુહીનાય, આ ઉપાધિ રહિતનો છે. ઉપાધિમાં અહમ ભાવ છે, સંસારનું કારણ, દુઃખનું કારણ છે. તો ઉપાધિથી જે પર છે એ તો દુઃખમાં કારણ ના હોય, આનંદ સ્વરૂપ છે. વળી જ્ઞાન સ્વરૂપ આ તો જળ છે, બધા એનાથી પર છે, એનાથી જ્ઞાન સ્વરૂપ છે. હા, એટલે જે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, કારણ કે આ દેહ ઇન્દ્રિય બધા કહેવાય જળ છે, દુઃખાત્મક છે. એના માટે એનાથી પર જે પરમાત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એવા ભગવાન દક્ષિણામૂર્તિ નમસ્કાર. તસ્મૈ, તસ્મૈ એટલે કયા? દેહેન્દ્રિયા સુહીનાય, એ ચતુર્થ વિભક્તિ છે ને. માન દૂર સ્વરૂપેણે જ્ઞાનાનંદ સ્વરૂપાય તસ્મૈ શ્રી દક્ષિણામૂર્તે ઇદં નમઃ, એવા ભગવાન દક્ષિણામૂર્તિને આ નમસ્કાર. એ પ્રકારે ભગવાન દક્ષિણામૂર્તિ નમસ્કાર સહિત આ પંચમ ઉલ્લાસ છે એનું સમાપન કરે છે. છેલ્લા શ્લોકો ઉપસંહાર કરે છે. પછી આ ત્રીજી પાદનો માન દૂર સ્વરૂપેણે, એ ત્રીજી પાદમાં સમજાયું બાહ્ય વસ્તુ ગ્રાહકૈ સર્વૈ અપી પ્રમાણે અગમ્યા ઇત્યર્થ. આ પ્રત્યક્ષ માળીને એના પર રચાયેલા બધા પ્રમાણો આ બહારની વસ્તુના ગ્રાહક છે. એમાં ઉપાધિ પણ આવી ગઈ. ઉપાધિ સહિત સમગ્ર બાહ્ય જગતના ગ્રાહક જે પ્રમાણો છે એનાથી પાર. તો પંચમ શ્લોક વ્યાખ્યાન ઉપસંહરતી, આ પાંચમા શ્લોકની વ્યાખ્યાન ઉપસંહાર કરે છે. 35મા શ્લોકમાં કહે છે ઇતિ શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રાર્થ પ્રતિપાદકે પ્રબંધે માનસોલ્લાસે પંચમોલ્લાસ સંગ્રહ. આ પ્રમાણે શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રાર્થ પ્રતિપાદકે, શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રના અર્થનું પ્રતિપાદન કરનાર આ જે પ્રબંધ છે, આ જે રચના છે, માનસોલ્લાસ જેને કહેવા, માનસોલ્લાસ નામની આ રચના જે દક્ષિણામૂર્તિ સ્તોત્રના અર્થને પ્રતિપાદન કરનારી છે, એમાં પંચમોલ્લાસ સંગ્રહ, એમાં જે પંચમોલ્લાસ છે એને સંગ્રહ સંક્ષેપમાં કહેવામાં આવ્યો. વિસ્તારથી કહેતો ભગવાન જાણે સંગ્રહ કર્યો. પાંચમા ઉલ્લાસમાં જે વિચારો છે એને સંગ્રહમાં જણાવવામાં આવ્યા આ પાંચમ ઉલ્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો